ગયા વખતે આપણે ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં ચોથો શ્લોકનું અવગાહન કરતા હતા. અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાત ઇહ નામાત્મકે ગ્રંથે સદાસાનામ સદોદ્ધૃતિ. શ્રી મહાપ્રભુજીની અવતાર કાલમાં તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપના દર્શન માત્રથી, શ્રી મહાપ્રભુજીના પ્રમેય બલથી શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ ભક્તિનું દાન કરતા હતા. પરંતુ એટલે અવતાર કાલમાં શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી, શ્રી મહાપ્રભુજીના પ્રમેય બલથી જીવનો ઉદ્ધાર થતો હતો. એટલે શ્રી કૃષ્ણ ભક્તિનું દાન શ્રી મહાપ્રભુજીના કૃપાથી, મહાપ્રભુજીના દર્શનથી, મહાપ્રભુજીના પ્રમેય બલથી પ્રાપ્ત થતું હતું. અનવતાર કાલની અંદર એ નામાત્મકે ગ્રંથે સદાસાનામ સદોદ્ધૃતિ. અનવતાર કાળમાં શ્રી મહાપ્રભુજીનું જે નામાત્મક સ્વરૂપ છે, મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથો, એનાથી અનવતાર કાલમાં ઉદ્ધાર થાય છે. એટલે કે કૃષ્ણમાં ભક્તિ પ્રાપ્ત થાય છે. એમાં આપણે ઘણું વિસ્તારથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાય, પુષ્ટિ ભક્તિ માર્ગ અને પુષ્ટિ માર્ગ એનું આપણે અવગાહન કરી ગયા. થોડું આપણે રિવિઝન કરીને પછી આગળ ચાલીએ. પુષ્ટિ સંપ્રદાયમાં જે ઓથોરિટી છે, ઇન્ચાર્જ ઓફિસર શ્રી મહાપ્રભુજી છે. સિનિયર મોસ્ટ ઓથોરિટી પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીની છે. સંપ્રદાય એટલે શું? સંપ્રદાય એટલે શિષ્યના આત્મકલ્યાણને માટે ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવતી ઈષ્ટદેવના નામ મંત્રની દીક્ષાને સંપ્રદાય કહેવામાં આવે છે. જે પરંપરા છે, સમજમાં આવ્યું ને? શિષ્યના આત્મકલ્યાણને માટે ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવતી ઈષ્ટદેવના નામ મંત્રની જે દીક્ષા પ્રણાલી છે એને સંપ્રદાય કહેવાય છે. તો શ્રી મહાપ્રભુજી છે એને પુષ્ટિ સંપ્રદાય પ્રગટ કરેલો છે ભગવાનની આજ્ઞાથી. અને પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે એમાં ઇન્ચાર્જ ઓફિસર, એના સિનિયર મોસ્ટ ઓથોરિટી કોની છે? શ્રી યમુનાજીની. કે શ્રી યમુનાજી દ્વારા એવી ભક્તિનું દાન પુષ્ટિજીવોને થાય છે. અને પુષ્ટિ માર્ગ છે એમાં સિનિયર મોસ્ટ ઓથોરિટી ભગવાનની છે. કે ભગવાન છે ચાહે એ રીતના કોઈનો ઉદ્ધાર કરી શકે. એટલે ભગવાન પ્રગટ થાય ત્યારે જીવના કોઈ સાધનની અપેક્ષા ભગવાન રાખતા નથી. ત્યારે ભગવાન કોઈ એને ભક્તિ કરી છે કે નહીં, જ્ઞાન એને પ્રાપ્ત થયું છે કે નહીં, શાસ્ત્રીય સાધનો કરેલા છે કે નહીં, આવી કોઈ પરવાહ ભગવાન કરતા નથી. ભગવાન ચાહે એનો ઉદ્ધાર કરી શકે. સુસાધન જીવ હોય, નિસાધન જીવ હોય કે દુષ્ટ સાધન જીવ હોય, બધાનો જીવ ભગવાન ઉદ્ધાર કરવા સમર્થ છે. પરંતુ પુષ્ટિ સંપ્રદાય કે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર બધાનો ઉદ્ધાર નથી થતો. એ એનાથી સંકુચિત છે. સંકુચિત છે એટલે કે જે પુષ્ટિ દૈવી જીવો છે એનો જ ઉદ્ધાર થાય છે. એમાં જે દુષ્ટ સાધન જીવ હોય, એટલે કે જે ભક્તિ રહિત છે કે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરનારા છે, આવા લોકોનો ઉદ્ધાર ન થાય. આ સંપ્રદાયની અંદર આવીને આવું જો આચરણ કરવામાં આવે તો ઉદ્ધાર ન થાય. સંપ્રદાયમાં આવ્યા પહેલાં એ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરતા હોય તો એ ક્ષમ્ય છે. કારણ કે બધાની પરિસ્થિતિ ભક્તિ માર્ગમાં, સંપ્રદાયમાં, પુષ્ટિ સંપ્રદાયમાં આવ્યા પહેલાં એવી જ હોય છે. અને 84-252 ભગવદીઓની વાર્તા પ્રસંગોમાં પણ આવે છે કે જે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીને શરણે આવ્યા ન હતા એની પહેલાં ઘણા શિકારી હતા,
માછીમાર હતા, લૂંટારાઓ હતા. આવા ઘણા પ્રસંગો આપણે વાર્તા પ્રસંગોની અંદર જોઈએ છીએ. તો એવા શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરનારા જે છે એ પણ જ્યારે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને શરણે આવે છે ત્યારે પોતાનું જે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ છે કે ભક્તિ માર્ગી આચરણથી વિરુદ્ધ આચરણ છે એવું બધું એને ત્યાગ કરવો પડે છે. એટલા માટે મેહા ઢીમર છે, જે માછીમાર હતા, કટહરિયા છે, જે બધાને ગુંડાઓના સરદાર હતા, રૂપ મુરારી દાસ છે તો એ શિકારી હતા બાદશાહના, ઘણું બધું પાપાચરણ એણે કર્યું હતું. પણ આવા બધા પાપીઓનો પણ ઉદ્ધાર પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર થાય છે. કારણ કે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તેપિષ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શૂદ્રો તેપી યાંતિ પરામગતિ. સ્ત્રી હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, પાપીઓનીવાળા હોય, એ બધાનો ઉદ્ધાર થઈ શકે છે. પણ એનો ઉદ્ધાર વેદથી ન થાય. વેદમાં તો ત્રૈવર્ણિકોનો જ અધિકાર છે. ભક્તિ માર્ગની અંદર સર્વનો અધિકાર છે. સર્વનો એટલે પુષ્ટિ દૈવી જીવોનો, જેનું ભગવાને આ ભક્તિ માર્ગમાં વર્ણન કરેલું છે એવા દૈવી જીવોનો આમાં અધિકાર છે. એટલા માટે પુષ્ટિ સંપ્રદાયની અંદર જે દૈવી જીવો છે એનો જ ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી કરે છે. જે દૈવી જીવો નથી એનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી કરતા નથી. વાર્તા પ્રસંગોમાં પણ આવું આપણને જોવા મળે છે કે ઘરની અંદર બધાને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ નથી આપતા. જે પુષ્ટિ દૈવી જીવ હોય, જે લીલાના અધિકારી હોય, એવા દૈવી જીવોને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે છે. અને અન્ય જે આસુરી જીવો હોય તો બ્રહ્મ સંબંધ કે નામ દીક્ષા પણ નથી આપતા. પરંતુ જે લીલાના જીવ નથી હોતા એવા જીવોનો જે ઉદ્ધાર માત્ર થાય છે એને નામ દીક્ષા પણ આપી છે. એવું આપણને વાર્તા પ્રસંગોની અંદર જોવા મળે છે. તો પુષ્ટિ સંપ્રદાયની અંદર આવા જે દુષ્ટ સાધન જીવો છે, સુસાધન કે નિસાધન, એનો પણ ઉદ્ધાર મહાપ્રભુજીએ પણ કરેલો છે. પરંતુ જેમ ભગવાને શિશુપાલનો કે પૂતના કે કંસનો ઉદ્ધાર કર્યો છે એવા દુષ્ટ સાધન જીવોનો ઉદ્ધાર ભક્તિ માર્ગની અંદર થયો છે. પરંતુ ભક્તિ માર્ગમાં આવ્યા પછી આવા દુષ્ટ સાધન એણે કરેલા નથી. એટલે ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે અપિચેત સ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યમ સમ્યક વ્યવસિતો હિ સહ. ગમે એવો દુરાચારી હોય તો પણ એ ભગવાનની ભક્તિ કરવાનો તો અધિકારી છે જ. 5 મિનિટ. એટલે ગમે એવા દુરાચારી હોય એ પણ અપિચેત સ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યમ સમ્યક વ્યવસિતો હિ સહ. ગમે એવો દુરાચારી હોય તો પણ એ ભક્તિ માર્ગની અંદર આવી ગયા પછી એને એવો દુરાચાર છોડવો પડે છે. જેમ મેહા ઢીમર હતા તો માછીમારનો બિઝનેસ કરતા, એ માછીમારનો બિઝનેસ એને છોડવો પડ્યો. કૃષિ કરતા, ખેતી કરતા. શ્રી ગુસાઈજીએ કહ્યું કે ભાઈ શરણે તો લઈએ કે તમે શાસ્ત્ર વિરુદ્ધ આ જે તમારી આજીવિકા છે એને તમે પહેલાં છોડો. રૂપ મુરારી દાસ છે, બાદશાહના શિકારી હતા. શ્રી ગુસાઈજીને શરણે આવ્યા પહેલાં. શ્રી ગુસાઈજીને શરણે આવ્યા પછી એને શિકાર કરવાનો બિઝનેસ છોડી દીધો, જે શાસ્ત્ર વિરુદ્ધ છે. કટહરિયા છે, ગુંડાઓના સરદાર હતા. એને બધાને લૂંટવાનો બિઝનેસ હતો, એ એને છોડવો પડ્યો જ્યારે ગુસાઈજીને શરણે આવ્યા પછી. કહેવાનું તાત્પર્ય એ છે કે અપિચેત સ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યમ સમ્યક વ્યવસિતો હિ સહ. ગમે એવો દુરાચારી જે છે એ પણ ભગવાનની ભક્તિ કરવાનો તો અધિકારી છે જ. પરંતુ એ દુરાચાર ક્યાં સુધી? જ્યાં સુધી એ ભક્તિ માર્ગમાં આવ્યો નથી ત્યાં સુધી. એટલે દુરાચાર કરવાવાળાને ભક્તિ કરવાની છૂટ છે, ભક્તિ કરવાવાળાને દુરાચાર કરવાની છૂટ નથી. આ વિવેક સમજવો જોઈએ. એટલે આવા સુસાધન હોય કે નિસાધન હોય કે દુષ્ટ સાધન જીવો હોય
એને પણ મહાપ્રભુજીએ ઉદ્ધાર કરેલો છે. કારણ કે દૈવી જીવો છે એ સુસાધન જીવોની અંદર પણ હતા, નિસાધન જીવોની અંદર પણ હતા, અને દુષ્ટ સાધન જીવોની અંદર પણ દૈવી જીવો હતા. એવા દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. પરંતુ આ સંપ્રદાયમાં આવ્યા પછી આવા દુરાચાર ન ચાલે, એ બધા દુરાચારને છોડવા પડે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ દુરાચારી જીવ પણ ભક્તિ કરવાનો અધિકારી છે. અને ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વત શાંતિ નિગચ્છતિ કોંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણશ્યતિ. ટૂંક સમયમાં જે ધર્માત્મા થશે. અને વાર્તા પ્રસંગોમાં આપણે જોઈએ છીએ કે ધર્માત્માઓ એવા થઈ ગયા કે ભગવાનની સેવામાં એને એવી પ્રભુનો સાનુભાવ પણ થવા લાગ્યો. ચિત્તુ ચોબા છે તો એવા ગુસાઈજીમાં અનન્ય, ઠાકોરજીની સેવામાં અનન્ય બની ગયા. તો એ બધી પ્રમેય બલ છે, ગુસાઈજીની અને મહાપ્રભુજીની કૃપાનું બલ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે દુરાચારી જીવોનો ઉદ્ધાર પણ ભક્તિ માર્ગમાં થયો છે. જેને શાસ્ત્ર વેદ આવા દુરાચારી જીવોનો ઉદ્ધાર કરવા સમર્થ નથી. ન પુનાતિ વેદમ, આવા જીવોને વેદ પણ પવિત્ર ન કરી શકે એવા જીવોને ભગવાનના ભક્તિ માર્ગમાં આ પુષ્ટિ સંપ્રદાયની અંદર મહાપ્રભુજીના પ્રમેય બલથી આવા જીવનો ઉદ્ધાર થયો છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાન બધું જ કરી શકવા સમર્થ છે પ્રમેય બલથી ઉદ્ધાર કરવા, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આવી રીતના દુરાચારી જીવ છે એને દુરાચાર છોડવો પડે છે. અને પુષ્ટિ ભક્તિ માર્ગ જે છે એમાં તો ભગવાન આવા દુષ્ટ જીવોનો ઉદ્ધાર કરે છે. પુષ્ટિ સંપ્રદાયની અંદર દુરાચાર જ્યારે એનો છૂટે પછી એનો ઉદ્ધાર થાય છે. અને ત્યારે એને પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ ભક્તિમાં શ્રી યમુનાજીની કૃપા થાય તો પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થાય છે. જે ગયા વખતે આપણે વિસ્તારથી જોઈ ગયા કે સંપ્રદાયના ગેટમાંથી આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે શ્રી યમુનાજી સુધી જવાનું છે. અને ત્યાર પછી પુષ્ટિ માર્ગમાં ભગવાન એને ફલદાન કરે છે. તો આ રીતના ડિસિપ્લિન છે. એટલે પુષ્ટિ માર્ગની અંદર પ્રભુ છે એ સર્વેશ્વર છે, બધું ઐશ્વર્ય પ્રભુમાં નિહિત છે. પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગનું બધું ઐશ્વર્ય છે શ્રી યમુનાજીમાં સ્થાપિત ભગવાને કરેલું છે. અને પુષ્ટિ સંપ્રદાયમાં બધું ઐશ્વર્ય છે એ ભગવાને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીમાં સ્થાપિત કર્યું છે. તો આપણે પહેલાં પુષ્ટિ સંપ્રદાયના ગેટથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં જઈશું અને પછી પુષ્ટિ ભક્તિ માર્ગના ગેટથી આપણે પુષ્ટિ પ્રભુ સુધી જવાનું છે. સમજમાં આવ્યું ને? આ આખી ડિસિપ્લિન છે. એ જો ડિસિપ્લિનને ફોલો કરવામાં ન આવે તો પુષ્ટિ પ્રભુ સુધી આ આધુનિક સમયમાં પહોંચી ન શકાય. કોણ હતું? કોઈ વૈષ્ણવે મને પ્રશ્ન પૂછ્યો હતો ફોનમાં. હા, તો એમાં જે પ્રશ્ન પૂછ્યો હતો એણે કે ભગવાન તો સર્વસમર્થ છે, અત્યારે આધુનિક સમયમાં પણ જીવનો ઉદ્ધાર કરી શકે, એમાં મહાપ્રભુજીની આ ડિસિપ્લિનને ષોડશ ગ્રંથ. હા, નિલેશભાઈ યાદ આવી ગયું. હા, તો નિલેશભાઈએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ઠાકોરજી તો સર્વસમર્થ છે, અત્યારે પણ બધાનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે, તો આ ડિસિપ્લિનને ફોલો કરવાનું શું ઔચિત્ય, એની વિલક્ષણતા શું? એમ કે શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ પ્રમાણે આપણે ચાલીએ, પછી આપણે શ્રી યમુનાજીના ગેટ સુધી જઈએ, યમુનાજી આપણને પુષ્ટિ ભક્તિનું દાન કરે, પછી આપણે પુષ્ટિ પ્રભુ સુધી પહોંચી શકીએ. આધુનિક જે અત્યારે આધુનિક સમયમાં આ સિસ્ટમ છે મહાપ્રભુજીની અનવતાર દશામાં. એમ તો એમાં પુષ્ટિ પ્રભુ તો સમર્થ છે કોઈનો ઉદ્ધાર કરવા માટે, આ ડિસિપ્લિનને ફોલો કરવાની શું આવશ્યકતા? તો એનો જવાબ એ જ છે કે શ્રી મહાપ્રભુજીએ આ ભગવાનનું જે પ્રમેય બલ છે એ ફોલો કરો કે ન કરો, એટલે ન કરો તો બી પ્રભુનું સામર્થ્ય છે કે ન બી કરતો તો બી કરી શકે. બાકી ફોલો તો કરવું જ જોઈએ બધાએ, પણ આ તો એક્સેપ્શનલ કેસમાં. રાઈટ. હા, તો ફોલો કરો કે ન કરો, પુષ્ટિ પ્રભુ તો સમર્થ છે એનો ઉદ્ધાર કરવા માટે. એકદમ સાચી વાત છે. પરંતુ
એ દરવાજો છે પ્રમેય બલનો, પુષ્ટિ પ્રભુના પ્રમેય બલનો, એ તો શ્રી મહાપ્રભુજીએ પણ ઓપન જ રાખ્યો છે કે ભાઈ કોઈનો ઉદ્ધાર કરવો હોય તો ભગવાનને કરવો હોય તો એમાં શ્રી મહાપ્રભુજી કે યમુનાજી એમાં કાંઈ ન કરે. જ્યારે ભગવાનને જ કોઈનો ઉદ્ધાર કરવો છે તો શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી છે, શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી કે શ્રી યમુનાજી એમાં વચ્ચે પોતે ઇન્ટરફિયર ન કરે કે કોઈ હસ્તક્ષેપ ન કરે. પ્રભુને ઉદ્ધાર કરવો છે એ સેલ્ફ સફિશિયન્ટ છે ઉદ્ધાર કરવા માટે, પરંતુ એ દરવાજો મહાપ્રભુજીએ ખુલ્લો રાખ્યો છે. એટલા માટે નવરત્નમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા કૃતિર ગુરો રાજ્ઞા બાધનમ વા હરિ ઈચ્છે. બાધનમ વા હરિ ઈચ્છા, તો હરિ ઈચ્છા કંઈક વિલક્ષણ હોય, કંઈ વિપરીત હોય કે ગુરુ આજ્ઞાથી કંઈ ઓપોઝિટ હોય તો પછી મહાપ્રભુજી પણ કહે છે કે મારી આજ્ઞાનું પાલન ન કરવું, ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું. સમજમાં આવ્યું ને? પ્રભુ છે એ સર્વસમર્થ છે અને પ્રભુ જ્યારે કોઈનો ઉદ્ધાર કરવા ઈચ્છતા હોય ત્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી પણ એમાં વચ્ચે ઇન્ટરફિયર નથી કરતા. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું બાધનમ વા હરિ ઈચ્છયા, હરિની ઈચ્છા બલવાન છે અને હરિ જ્યારે કોઈ ભક્તનો ઉદ્ધાર કરવા ઈચ્છતા હોય ત્યારે એને કોઈ સિસ્ટમ ફોલો કરવાની આવશ્યકતા નથી. પરંતુ હરિને જ્યારે આવું કોઈનો ઉદ્ધાર કરવો છે કે નહીં એવું ડિસાઈડ કઈ રીતના કરવું, નિર્ણય કેમ કરવો આપણે કે આપણો ઉદ્ધાર ભગવાનને કરવો છે કે નહીં, આપણે એના કેન્ડિડેટ છીએ કે નહીં, એવું તો આપણે નક્કી કરી જ ન શકીએ ને કે ભગવાન કોનો ઉદ્ધાર કરવા માગે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીની આવશ્યકતા છે, એટલા માટે શ્રી યમુનાજીની આવશ્યકતા છે કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો આપણે ષોડશ ગ્રંથને ફોલો કરીએ, ષોડશ ગ્રંથ પ્રમાણે આપણે ભગવત સેવા કથા પરાયણ બની જઈએ તો આપણે શ્રી યમુનાજીની કૃપાથી આપણને ભક્તિ પ્રાપ્ત થાય અને આપણે પુષ્ટિ પ્રભુ સુધી પહોંચી શકીએ. એટલા માટે ગયા વખતે 2-3 દ્રષ્ટાંતો આપણે જોયા હતા કે બુલા મિશ્ર હતા, એને પ્રભુનું દર્શન મહાપ્રભુજીના શરણે આવ્યા પહેલાં જ થયું હતું. રસખાનને તમે જુઓ તો પ્રભુના દર્શન એને પહેલાં જ થયા હતા મહાપ્રભુજી ગુસાઈજીના શરણે આવ્યા પહેલાં. પીરજાદી છે, અલી ખાન છે, આ બધાને પહેલાં દર્શન થયા હતા, પરંતુ ભગવાને જ આજ્ઞા કરી કે તમે સિસ્ટમને ફોલો કરો. અત્યારે મારે મારા પ્રમેય બલનો ઉપયોગ કરવો નથી, અત્યારે મારે મારા પ્રમાણ બલનો ઉપયોગ કરવો છે જે મહાપ્રભુજી રૂપે પ્રગટ થયા છે, શ્રી યમુનાજી રૂપે પ્રગટ થયા છે. તો એ સિસ્ટમ જે ભગવાને પ્રગટ કરી છે એને અનવતાર કાળમાં ભગવાને પણ જેટલા બી દૈવી જીવો છે એને પ્રભુનો સાક્ષાત્કાર થયો છે એવા બધા દૈવી જીવોને પણ મહાપ્રભુજીએ ઠાકોરજીએ મહાપ્રભુજીને શરણે જવાનું કહ્યું. કેમ કે એ સિસ્ટમ ભગવાને બનાવી છે. એટલા માટે જ ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રમાં આજ્ઞા કરે છે કે સંપ્રત્ય અવિશેષતસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. તો ભગવાનનું મહાત્મ્ય આચ્છાદિત થયું છે એટલે દૈવી જીવોનો ઉદ્ધાર કઈ રીતના થશે, ભગવાનનું મહાત્મ્ય જાણે, ભગવાનનું લીલા, ભગવાનનું નામ, રૂપ, ગુણ, સ્વરૂપ એનું ચિંતન કરે, એની સેવા કરે, પ્રભુની સેવા કરે તો એ પ્રભુ સુધી પહોંચી જાય. પરંતુ આવું મહાત્મ્ય જો આચ્છાદિત થયું હોય તો પ્રભુ સુધી પહોંચવાનો ઉપાય શું? એટલે ભગવાનને ચિંતા થઈ. એટલે ભગવાને પણ વિચાર્યું કે ચલો આપણે પુષ્ટિ સંપ્રદાય દ્વારા બધા દૈવી જીવોનો ઉદ્ધાર કરવો છે તો વાણી દ્વારા સંપ્રદાયને પ્રગટ કરવો છે. વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. તો વાણી દ્વારા પ્રભુનું મહાત્મ્યને પ્રગટ કરવું છે અને વાણી દ્વારા ભગવાનને આ મેસેજ આપવો છે કે આ રીતના ઉદ્ધાર થઈ શકે આધુનિક સમયમાં પણ. એટલે શ્રી મહાપ્રભુજી જે પ્રભુના મુખારવિંદ રૂપ છે, શ્રી મહાપ્રભુજી એને પ્રગટ કર્યા ભગવાને અને શ્રી મહાપ્રભુજી દ્વારા પુષ્ટિ સંપ્રદાયને પ્રગટ કરીને બધા દૈવી જીવોનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજી દ્વારા આપણો થયો છે. મહાપ્રભુજી અને શ્રી યમુનાજી દ્વારા આપણે પુષ્ટિ પ્રભુ સુધી પહોંચી શકીએ છીએ. તો આ ડિસિપ્લિન છે. સમજમાં આવી ને વાત? આટલી ક્લિયર થઈ ને ગયા વખતની? હા, હવે તમારો પ્રશ્ન હોય કરી શકો છો. એક થોડું ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન જાળવો ને તો વધારે સારું.
છે ને બધા હાથ ઊંચો કરો ને એમાંથી 1 by 1 પૂછો ને તો વધારે સારું રહેશે, નહીંતર કેવોસ થઈ જશે. હા, જે શું છે આમાં એક તો નીચે દેખાતું નથી મને. હા ભાવેશભાઈ, એક સવાલ પૂછો. જાગૃતિ કે આપણે છે તે મહાપ્રભુજીના પ્રમાણે જ બધું કરતા હોય તો આપણને ભક્તિ પ્રાપ્ત થાય કે ના થાય? યમુનાજી પાસે ના ગયા હોય પણ મહાપ્રભુજી પ્રમાણે બધું જ ફોલો કરતા હોઈએ તો ભક્તિ પ્રાપ્ત થાય કે ના થાય? જો આવી રીતના હોત ને તો યમનાષ્ટક પ્રગટ જ ન થાય. યમનાષ્ટકનું ઔચિત્ય શું, યમુનાજીની વિલક્ષણતા શું આપણા સંપ્રદાયમાં? મહાપ્રભુજી સમર્થ છે ભક્તિ દાન કરવા માટે, છતાં પણ શ્રી મહાપ્રભુજી એવી ઈચ્છા રાખે છે કે ભાઈ યમુનાજી રોલ મોડેલ છે અને યમુનાજી જે રીતના પ્રભુની ભક્તિ કરે છે ને એ રીતના યમુનાજીને જો આપણે વચ્ચે રાખીને, કારણ કે મહતામ કૃપયા યાવત ભગવાન દય ઈષ્યતિ, મોટાઓની કૃપાથી ભગવાન છે જલ્દી દયા કરે છે, મોટાઓની કૃપાથી ભગવાન છે જલ્દી પ્રાપ્ત થઈ જાય છે. તો મોટાઓ કોણ? શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, શ્રી યમુનાજી, આ બધાની જો કૃપા આપણને પ્રાપ્ત થાય તો આપણને પ્રભુની પ્રાપ્તિ શીઘ્ર થઈ જાય. એટલે વચ્ચે યમુનાજીને મહાપ્રભુજી લાવે છે. શ્રી મહાપ્રભુજી સમર્થ છે ભક્તિ દાન કરવા માટે, છતાં પણ શ્રી નિર્ગુણ ભક્તિનું રોલ મોડેલ સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક દ્વારા આપણને એવી નિર્ગુણ ભક્તિ સમજાવવા માગે છે. એટલા માટે આપણી સેવામાં, આપણે અનુસરમાં પણ યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ કે યમુનાજી આપણને કૃપા કરી અને ભક્તિનું દાન કરે. હા, સમજાયું, સરસ સમજાયું. હજી એક સવાલ છે કે આપણે હમણાં જણાવ્યું કે બુલા મિશ્ર છે ને એમને સાક્ષાત પ્રભુ એ થયા હતા તો પણ એમને મહાપ્રભુજી પાસે મોકલ્યા, તો એમને યમુનાજી નો ઉલ્લેખ નથી આવતો. હા, એટલે જ શ્રી મહાપ્રભુજીનો ગેટ પહેલો છે. પહેલા ગેટમાં તમે ગયા જ નહીં તો બીજા ગેટ આવશે ક્યાંથી? એટલે ડિસિપ્લિન છે કે શ્રી મહાપ્રભુજી પાસે જશો તો શ્રી મહાપ્રભુજીને ફોલો કરશો, મહાપ્રભુજીની વાણીને, મહાપ્રભુજીના 16 ગ્રંથોને, તો શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી સુધી લઈ જશે અને શ્રી યમુનાજી પુષ્ટિ પ્રભુ સુધી આપણને લઈ જશે. સમજમાં આવ્યું ને? એટલે શ્રી ઠાકોરજી પણ ડાયરેક્ટ તમને બીજા ગેટ ઉપર લઈ જવા માંગતા નથી, પહેલા શ્રી મહાપ્રભુજીને જો ફોલો ન કરતા હોય તો. અને શ્રી મહાપ્રભુજીએ જે યમુનાજીનું મહાત્મ્ય બતાવ્યું એ આપણે જ્યારે સમજશું ને ત્યારે આ યમુનાજીનો ગેટ સમજાશે કે શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીનું જે નિત્ય લીલાસ્થ મહાત્મ્ય છે, જે નિત્ય લીલા મધ્યપાતી જે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, એવું તો ભાવિન ભૂતોસ્ત્યપી કોઈએ નથી સમજાવ્યું. એટલા માટે યમુનાષ્ટકની અંદર જે ટીકા છે શ્રી ગુસાઈજીની, પછી શ્રી હરિરાયજીની, શ્રી ગુસાઈજીની, શ્રી હરિરાયજીની, શ્રી પુરુષોત્તમજીની અને શ્રી દ્વારકેશલાલજીની 4 ટીકાઓ આપણને ઉપલબ્ધ થાય છે. તો એ ટીકાઓનું અવગાહન આપણે કરીએ ને તો યમુનાજીનું સ્વરૂપ સમજાય. ત્યારે આ વાત સમજમાં આવશે કે શ્રી યમુનાજીની વિલક્ષણતા શું છે, શ્રી યમુનાજીનું ઔચિત્ય શું છે, શ્રી યમુનાજીનું મહાત્મ્ય શું છે પુષ્ટિ સંપ્રદાયમાં. તો પુષ્ટિ સાંપ્રદાયિક મહાત્મ્ય જો સમજવું હોય યમુનાજીનું તો આ 4 ટીકાઓનું અધ્યયન કરવું અનિવાર્ય છે. અને યુટ્યુબમાં અમે એનું મૂકેલું જ છે, કોઈને અધ્યયન કરવું હોય શ્રી યમુનાષ્ટકનું 4 ટીકાઓ દ્વારા તો એ કરી શકે છે. અને એ જો સમજમાં આવશે ને તો યમુનાજીનો ગેટ સમજમાં આવશે, નહીતર ઘણું કઠિન થશે એ સમજવા માટે. એ જો 4 ટીકાઓ આપણે અવગાહન કરશું ને તો યમુનાજીનું સ્વરૂપ અને શ્રી યમુનાજીનો જે રોલ છે પુષ્ટિ સંપ્રદાયમાં એ આપણને સમજમાં આવે. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બે મ્યુટ ખુલ્યા છે, 1 by 1 કરો ને. મોનાબેન, તમે મ્યુટ કરો પેલા. હા, હવે દક્ષાબેન પૂછો. હા ભાવેશભાઈ, યુટ્યુબ પર એનું પેલું હેડિંગ શું છે? સબસ્ક્રાઇબ કરવું હોય તો સાંભળવા માટે. તમે પ્લે લિસ્ટમાં જાશો ને તો બધા 16 ગ્રંથ આવશે, એમાં શ્રી યમુનાષ્ટક એનું હેડિંગ છે.
હા, જય શ્રી કૃષ્ણ. હેતલબેન. હા, જય શ્રી કૃષ્ણ. ભવેશભાઈ, એક લિંક મૂકી દ્યો ને તો મળતું નતું અમને ન્યાસા દેશનું, મારે સાંભળવું હતું ને મારે તો. હા, મૂકી દઈશ હું. લિંક કે કઈ? હા, લિંક એક હોય ને તો પછી સબસ્ક્રાઇબ કરીએ ને તો બધું આવી જાય એમ. આ બિરેનભાઈએ મૂકેલી જ છે. બિરેનભાઈએ ષોડશ ગ્રંથ મહાત્મ્ય મૂક્યું હતું તો એની લિંક આણંદ ગ્રુપમાં મૂકેલી જ છે. એ તો સાંભળ્યું, પણ ન્યાસા દેશ હા, તો તમે તમે કહેતા હતા ને હા તો એ લિંકમાં જાવ એટલે તમને બધા ગ્રંથો મળે. લિંકની અંદર તમે એન્ટર થાવ ને તો તમને બધી પ્લેલિસ્ટમાં બધા ગ્રંથો બતાવશે. હા, નિલેશભાઈ. ભાવેશભાઈ, જે ડિસિપ્લિન તો ફોલો કરવું જ પડે બધાએ, પણ એના સૌથી પહેલો સ્ટેપ તો ભગવાનનું વરણ ઇમ્પોર્ટન્ટ છે ને. વરણ હશે તો બધું ફોલો થશે. વરણ નહીં હોય તો તમે ગમે એટલું એ પ્રિન્સિપલી ફોલો થતા હો, પણ જો યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, એટલે તમારું વરણ નહીં હોય તો ભલે તમે પ્રિન્સિપલ ફોલો કરતા બી હો, પણ તમને એ પ્રાપ્ત નહીં થાય જે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. એટલે પ્રભુની ઈચ્છા તો મેઇન છે જ. વરણ નહીં હોય તો પછી બધું નકામું ને. વરણ છે ને, વરણ ભગવાને કરેલું છે દૈવી જીવ તરીકે. આપણે આપણા લેવલ પર એમ વિચારી શકાય કે જ્યારે આપણે સેવામાં હાથ પવિત્ર કરી રહ્યા છીએ કે ભગવાન કરાવી રહ્યા છે, તો આપણને એનો મતલબ કે આપણને રુચિ છે. એ રુચિ છે એટલે સમવોટ વી કેન માઇન્યુટલી કન્ક્લુડ કે ભાઈ થોડું કદાચ વરણ છે, પણ એ ક્યારે ફલીભૂત થશે? જ્યારે આપણે મહાપ્રભુજીના પ્રિન્સિપલ ફોલો કરશો, એ પ્રમાણે સેવા ભક્તિ કરશો, તો પછી એનું ફળ આ જન્મે નહીં તો જન્મ પછી બી મળશે. પણ તમારું ભક્તિનું વરણમાં, ભક્તિ માર્ગમાં વરણ તો થવું અટમોસ્ટ રિક્વાયર્ડ છે. પણ નિલેશભાઈ, આપણે પ્રયત્ન કરીએ, પ્રભુમાં પ્રીતિ હોય તો પ્રભુ વરણ ના કરે આપણું? ના, એ પ્રભુના હાથમાં છે ને. હા, પણ આપણે પ્રયત્ન કરીએ અને પ્રભુમાં સ્નેહ હોય, સેવા કરતા હોઈએ તો પ્રભુ કૃપા તો કરે ને ગમે ત્યારે. હાલો, એમાં છે ને ગયા વખતે આઈ થિંક ભાવેશભાઈ એક્ઝામ્પલ આપેલો મુચુકુંદ રાજાનો, એને તરત ફળ નથી મળ્યું. એક સેકન્ડ. નીપાબેન એમ કહે છે કે સેવા કરીએ, સત્સંગ કરીએ એટલે ભગવાન વરણ કરે, એવું નથી. ના, વરણ નહીં, આપણે પ્રયત્ન કરીએ તો પ્રભુની કૃપા હોય કે આ જીવને મારે શરણે લેવા છે. એટલે પ્રભુ જેનું વરણ કરે એ જ ભગવાનને શરણે આવી શકે. આપણે સેવા કરીએ કે આપણે ગુણગાન કરીએ કે આપણે શ્રવણાદિ કરીએ એનાથી ભગવાન વરણ ન કરે. વરણ કરેલું હોય એ આ માર્ગની અંદર એન્ટર થઈ શકે એમ. એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આ વાતને સમજાવી છે કે સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ સ્યાન માર્ગેસ્મિન સૂતરામપી. જેની ઉપર હરિની કૃપા નથી, જેનું વરણ નથી થયું છે, એ પહેલાં તો આ માર્ગમાં એની સ્થાયી રુચિ જ નહીં થાય. જેનું ભગવાને વરણ કરેલું નહીં હોય એને એક તો અનન્ય આશ્રય પણ નહીં થાય. સર્વથા પહેલા વરણ આવે ને પછી કૃપા થાય એવું? વરણ ઇઝ ઇક્વલ ટુ કૃપા. વરણ ઇઝ ઇક્વલ ટુ કૃપા. કૃપા કયો કે વરણ કયો, બે સિમિલર છે, બે પર્યાયવાચી શબ્દ છે. પણ એ આપણી અંદર ઇનબિલ્ટ પડેલી છે, બીજ વાવેલું છે કૃપાનું કે વરણનું. મતલબ કે સ્વરૂપમુખ યોગ્યતા છે, ફલમુખ યોગ્યતા હજી નથી. એ ફલમુખ યોગ્યતા ત્યારે આવશે કે જ્યારે આપણે મહાપ્રભુજીની ડિસિપ્લિનને ફોલો કરી અને આ ભક્તિ માર્ગ ઉપર અગ્રેસર થશું, પુષ્ટિ સંપ્રદાયના ગેટથી એન્ટર થશું, ત્યારે આપણી ફલમુખ યોગ્યતા સંપન્ન થશે. આપણી સ્વરૂપમુખ યોગ્યતા જ્યારે વરણ થયું, ભગવાને અનુગ્રહ કરી અને વરણ કર્યું દેવી જીવ તરીકે, ત્યારે થઈ ગઈ. સમજમાં આવ્યું ને? તો વરણ તો પહેલાં હોય છે, વરણને આપણે ઓળખી નથી, વરણને આપણે જોઈ નથી શકતા. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સર્વથા ચેદ હરિકૃપા ન, જેની ઉપર હરિની કૃપા નથી, જેનું વરણ થયું નથી, એવા લોકો આ માર્ગની અંદર બ્રહ્મ સંબંધ લઈ લઈને ભેગા થઈ જશે તો એ આ માર્ગની અંદર એને કોઈ ફલ પ્રાપ્ત થવાનું નથી. સર્વથા ચેદ હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય તસ્ય સર્વમ અશક્યમ સ્યાન. એને આ માર્ગમાં કાંઈ ફલ નથી મળવાનું. ભલે આવી ગયા બ્રહ્મ સંબંધ લઈને, એને કોઈ ફલ પ્રાપ્તિ નહીં થાય. એનું જેનું વરણ હશે, જેની ઉપર હરિનો અનુગ્રહ છે, એ જ આ ભક્તિ માર્ગમાં આવે અને એ જ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલે, તો જ એને પુષ્ટિ ફલની પ્રાપ્તિ થાય, બધાને ન થાય. પણ એ કેવી રીતે
ખબર પડે ભાવેશભાઈ? એ તો માર્ગ રુચિથી, માર્ગની અંદર આપણી સ્થાયી રુચિ છે કે નહીં, આપણો અનન્ય આશ્રય છે કે નહીં, આપણને પ્રભુની સેવા કરવાની ઈચ્છા થાય છે કે નહીં, પ્રભુની ભક્તિ કરવાની ઈચ્છા થાય છે કે નહીં, પ્રભુનું શ્રવણ કીર્તન કરવાની ઈચ્છા થાય છે કે નહીં, થતી હોય તો સમજી લેવાનું કે પ્રભુ આપણે વરણ કર્યું હશે. અને આ વિષય છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો છે. એ જ્યારે આપણે લેશું ત્યારે બહુ ડીપ એને આપણે સમજશું. હા બિરેનભાઈ, હા નિલેશભાઈ, સોરી, સમજમાં આવ્યું ને વાત? ના ક્લિયર એકદમ. ઓકે, ધન્યવાદ. બીજું કોણ છે આમાં? બી, હાથ ઊંચો છે. હાથ, ભાવનાબેન તમને કે છે? હા, નહીતર હાથ તમે નીચે રાખી દો ને થાકી જશો. હજી એક પ્રશ્ન બહુ સુંદર આવ્યો હતો, એનો પણ ખુલાસો આપણે કરી લે કે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલા ઉદ્ધારની પ્રક્રિયા શું હતી, અને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પછી ઘણા લોકો કે વાર્તા પ્રસંગોમાં એવી કિંવદંતી જોવા મળે છે કે પુષ્ટિ સંપ્રદાય એના 500 વર્ષ જ છે. 500 વર્ષ પછી શું પુષ્ટિ સંપ્રદાય નહીં રહે? તો આ પ્રશ્ન બહુ સુંદર હતો, એનું આપણે અવગાહન, એનું આપણે થોડું એની ચર્ચા કરવી જોઈએ કે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં ઉદ્ધારની પ્રક્રિયા શું હતી, અને વાર્તા પ્રસંગોમાં આવી કિંવદંતી જોવા મળે છે કે પુષ્ટિ સંપ્રદાય બસ 500 વર્ષ જ છે. તો મને એવું લાગે કે 500 વર્ષ તો થઈ ગયા મહાપ્રભુજીના પ્રાગટ્ય પછી, તો હવે ઉદ્ધારની પ્રક્રિયા શું રહેશે? આ વાતને કેમ સમજવી? સમજમાં આવ્યો પ્રશ્ન બધાને? મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને પુષ્ટિ સંપ્રદાયને પ્રગટ કર્યો, એની પહેલા ઉદ્ધારની પ્રક્રિયા શું હતી? શું પુષ્ટિ માર્ગ હતો કે નહીં? શું કોઈનો ઉદ્ધાર થતો હતો કે નહીં? તો આ બહુ સુંદર પ્રશ્ન છે. એનો જવાબ આપણે પૂજ્ય શ્યામબાવાશ્રીએ શિક્ષા શ્લોકીની ટીકામાં આપેલો છે, એટલે એના શબ્દોમાં જ આપણે લેશું. અને બીજી વાત એ કે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં પણ દૈવી જીવોનો ઉદ્ધાર થતો હતો. તો શ્રી મહાપ્રભુજીનું ઔચિત્ય શું? શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું વિલક્ષણતા શું? આ બધા સિમિલર પ્રશ્નો છે. તો એનો જવાબ આપશ્રીએ એ રીતના સમજાવ્યો છે કે માર્ગ હતો, પુષ્ટિ માર્ગ હતો, પરંતુ સંપ્રદાય ન હતો. સંપ્રદાય શ્રી આચાર્ય ચરણો દ્વારા પ્રગટ થયો છે. તેથી પુષ્ટિમાર્ગી અધિકારીઓને એ પુષ્ટિફળની પ્રાપ્તિ પુષ્ટિ પ્રભુના તે પ્રકારના સ્વરૂપોથી પ્રમેય બલથી થઈ રહી હશે. મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ પુષ્ટિજીવોને ભગવાનના પ્રમેય બલથી થઈ રહી હશે. જે હમણાં નિલેશભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન ચાહે એનો ઉદ્ધાર કરી શકે, તો મહાપ્રભુજી મહાશ્રી આચાર્ય ચરણોના પ્રાગટ્ય પહેલાં તો ભગવાન પ્રમેય બલથી જ ઉદ્ધાર કરતા હતા. એટલે પુષ્ટિ માર્ગ હતો, પણ પુષ્ટિ સંપ્રદાય ન હતો. પુષ્ટિ માર્ગના પ્રમાણ બલ અને જે સાંપ્રદાયિક પ્રકારને પ્રગટ કરવાનું અસાધારણ અલૌકિક વૈશિષ્ટ્ય શ્રી આચાર્ય ચરણોનું છે, શ્રી મહાપ્રભુજીનું જ છે. તેથી સાધારણ પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પ્રભુને શ્રી મહાપ્રભુજીના હૃદયના ભાવાનુસારી જે ભાવાત્મક સ્વરૂપ છે, જે પુષ્ટિ પુરુષોત્તમનું, એ પ્રાપ્ત થતું ન હતું. શ્રી મહાપ્રભુજીના હૃદયના ભાવાનુસારી જે ભાવાત્મક સ્વરૂપ છે, એટલે મહાપ્રભુજીના ભાવોથી ભાવિત જે સ્વરૂપ છે, જે આપણે આના પહેલાંના સેશનમાં જોઈ ગયા કે ભાવસ્તત્રાપ્ય અસ્મદીય સર્વસ્વશ્ચૈહિકશ્ચ સ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્યત્ય અખિલમ હિન. એ જે મહાપ્રભુજીનો જે અસ્મદી ભાવ છે, કે શ્રી મહાપ્રભુજીના ભાવોનું ભાવાત્મક સ્વરૂપ છે, એ પુષ્ટિ પ્રભુ છે, એની પ્રાપ્તિ મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં ન થતી હતી.
એ તો મહાપ્રભુજીએ આપણને પુષ્ટિ પુરુષોત્તમ બતાવ્યા કે મહાપ્રભુજી દ્વારા આપણને પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપાનંદ કે ભજનાનંદની પ્રાપ્તિ થાય છે. એટલે મધુપિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન સ શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી યહ શ્રી વલ્લવિશાંતર. એવું ગુસાઈજી કહે છે કે મધુભિત સેવાખ્ય વર્તમાદ ભૂતમ, મધુભિત ભગવાન શ્રી કૃષ્ણની આવો રસાત્મક સેવાનો માર્ગ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો અને એનાથી ભગવાન સંતુષ્ટ થયા છે. તો એની પહેલાં જે ઉદ્ધારની પ્રક્રિયા હતી કે જેમ પ્રહલાદજીનો ઉદ્ધાર થયો, તો પ્રહલાદજીને માટે પુષ્ટિ પ્રભુ નૃસિંહ રૂપથી પ્રગટ થયા, સ્તંભમાંથી પ્રગટ થયા. બલિરાજાને માટે ભગવાન વામન રૂપથી પ્રગટ થયા. એ બધા પુષ્ટિજીવો જ હતા. શ્રી હનુમાનજી છે કે સબરી છે, આવા બધા ભક્તોના ઉદ્ધાર માટે ભગવાન રામચંદ્રજી રૂપે પ્રગટ થયા. પછી જે વ્રજના ભક્તો છે, મથુરાના ભક્તો છે કે દ્વારકાના ભક્તો છે, એવા પુષ્ટિજીવોને માટે ભગવાન કોઈના કોઈ માટે પુત્ર રૂપે, કોઈના માટે ભગવાન ભાઈ રૂપે, કોઈના માટે મિત્ર રૂપે, કોઈના માટે પ્રિયતમ રૂપે, કોઈના માટે શિષ્ય રૂપે, કોઈના માટે ગુરુ રૂપે, કોઈના માટે પતિ રૂપે, કોઈના માટે સ્વામી રૂપે વગેરે અનેક રૂપોથી ભગવાને બધાનો ઉદ્ધાર કર્યો છે. આમાંથી સમજવાની વાત એ છે કે ભગવાને કોઈ એક ભાવથી પ્રભુને ભજવા એ પુષ્ટિના પ્રમેય બલના વિચારથી ઉત્તમ હોવા છતાં પણ ધ્યાનથી સમજો આ વાત કે આમાં કોઈને પતિ પ્રાપ્ત થયા ભગવાન રૂપે તો પતિ જ થયા, બાળક નથી થયા. જેનો પતિભાવ હતો, માધુર્ય ભાવ હતો, એને વાત્સલ્ય ભાવ ન હતો. જેને વાત્સલ્ય ભાવ હતો એને પતિભાવ ન હતો. જેમ યશોદાજી છે તો યશોદાજીને ભગવાનમાં વાત્સલ્ય ભાવ હતો, ગોપ સખાઓને ભગવાનમાં સખ્ય ભાવ હતો, વ્રજભક્તો હતા એને પ્રભુમાં માધુર્ય ભાવ હતો, અને એવા ઘણા બધા વ્રજવાસીઓ જે હતા વૃદ્ધ, એને ભગવાનમાં દાસ્ય ભાવ પણ હતો. એવા પણ ગોકુલની અંદર હતા કે જેને પ્રભુમાં દાસ્ય ભાવ હતો. તો આવા બધા ભક્તોને એક એક ભાવ સંપન્ન થયો અને એ ભાવથી એને ભગવાનનો સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ. પણ સર્વભાવને બધાએ એન્જોય નથી કરી શક્યા. યશોદાજી છે તો એને વાત્સલ્ય ભાવથી જ પ્રભુને એન્જોય કર્યા છે, સખ્ય ભાવથી કે માધુર્ય ભાવથી ન કર્યા, ન થઈ શકે. સમજમાં આવ્યું ને? ગોપીજનોએ પ્રભુને એન્જોય કર્યા તો એ માધુર્ય ભાવથી કર્યા છે, વાત્સલ્ય ભાવથી ન થઈ શકે. શ્રી મહાપ્રભુજીની વિલક્ષણતા એ છે કે શ્રી મહાપ્રભુજીએ આપણને એવા કૃષ્ણ પધરાવી આપ્યા કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધીપ. અને ભક્તિ માર્ગ એટલો બ્રોડ છે, એટલે ભક્તિ માર્ગનું જે સર્કલ છે નિર્ગુણ ભક્તિ માર્ગનું એવું છે કે એમાં આપણે બધાય ભાવોનો સમાવેશ થઈ જાય. બાલભાવ પણ આવી જાય, કિશોર ભાવ પણ આવી જાય, માધુર્ય ભાવ પણ આવી જાય, શક્ય ભાવ પણ આવી જાય, દાસ્ય ભાવ પણ આવી જાય. તો આ મહાપ્રભુજીની વિલક્ષણતા છે. શ્રી મહાપ્રભુજીના ભાવોથી ભાવિત જે પુષ્ટિ પ્રભુ છે એ મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં એ પ્રાપ્ત થતા ન હતા, એ ભાવોથી પ્રાપ્ત થતા ન હતા. મહાપ્રભુજીના પ્રાગટ્ય પછી જ આ આપણને સર્વદા સર્વભાવથી આપણે આપણા ઠાકોરજીને એન્જોય કરી શકીએ છીએ. તો આ શ્રી મહાપ્રભુજીના સંપ્રદાયની વિલક્ષણતા છે. એવું અહીંયા પૂજ્ય શ્યામબાવાશ્રીએ શિક્ષા શ્લોકી ઉપર આપશ્રીની જે ટીકા છે એમાં આપશ્રી સમજાવે છે કે ભાઈ મહાપ્રભુજીના પ્રાગટ્યની વિલક્ષણતા શું, એનું ઔચિત્ય શું, એનું મહાત્મ્ય શું. મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં ઉદ્ધાર તો થતો જ હતો, દૈવી જીવો તો હતા, જેમ પ્રહલાદજીનો થયો કે નરસિંહ મહેતાનો થયો કે મીરાબાઈનો થયો કે વ્રજના ભક્તોનો થયો કે મથુરાના ભક્તોનો થયો કે ગોકુલના ભક્તોનો થયો કે દ્વારકાના ભક્તોનો થયો કે હનુમાનજી કે સબરીનો થયો કે અયોધ્યાના ભક્તોનો થયો. તો એમાં મહાપ્રભુજીના પ્રાગટ્ય પહેલાં પણ ઉદ્ધારની પ્રક્રિયા તો હતી જ. સમજમાં આવ્યું ને? તો વિલક્ષણતા મહાપ્રભુજીની આ છે કે શ્રી મહાપ્રભુજીના ભાવોથી જે ભાવિત પુષ્ટિ પ્રભુ છે એ આપણે જોઈએ છીએ. એટલા માટે આની પહેલાંના સેશનમાં આની ચર્ચા આપણે કરી ચૂક્યા કે ભાઈ બીજા ધર્મ સંપ્રદાયના લોકોના પ્રવચનો બહુ સારા પણ આવે છે યુટ્યુબ ઉપર, નિષ્કામ ભાવથી એ લોકો ભક્તિનો પ્રચાર કરે છે. પરંતુ મહાપ્રભુજીના ભાવોથી ભાવિત સ્વરૂપ આપણને ત્યારે જ મળે કે જ્યારે આપણે મહાપ્રભુજીની ડિસિપ્લિનને ફોલો કરીએ. સમજમાં આવ્યું ને? મહાપ્રભુજીને ડિસિપ્લિનને ફોલો ન કરવામાં આવે તો આપણને મહાપ્રભુજીના ભાવોથી ભાવિત જે પુષ્ટિ પ્રભુ છે, જે અસ્મદી ભાવ છે, એ પ્રાપ્ત ન થાય. અને બીજું,
સર્વભાવથી જે કૃષ્ણને એન્જોય કરવાની વાત છે ને એ મહાપ્રભુજીએ આપણને સમજાવી. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચનમ. એટલા માટે જે ભગવાનની અવતાર દશામાં જે બધા ભક્તો હતા એને કોઈ એક ભાવથી જ એન્જોયમેન્ટ થયા પ્રભુ. આપણને તો મહાપ્રભુજીએ સર્વભાવથી એન્જોય કરાવ્યા છે પ્રભુને. આપણે પ્રભુ સાથે વાત્સલ્ય ભાવને માણી શકીએ, આપણે પ્રભુ સાથે સખ્યનો ભાવે માણી શકીએ, આપણે પ્રભુ સાથે દાસ્ય ભાવ પણ માણી શકીએ, આપણે પ્રભુ સાથે બધા ભાવોથી એને એન્જોય કરી શકીએ. એવું મહાપ્રભુજીની વિલક્ષણતા છે, મહાપ્રભુજીનું મહાત્મ્ય છે, મહાપ્રભુજીનું ઔચિત્ય છે. એવું આમાં આપશ્રી સમજાવે છે. સમજમાં આવ્યું કે નહીં? તો અત્યારના જે આધુનિક ભક્તો છે એને તો મહાપ્રભુજી દ્વારા જો એન્ટર થાય તો એને આવા પુષ્ટિ પુરુષોત્તમ, આવા રસાત્મક પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે. અને મહાપ્રભુજીને સિદ્ધાંતોને ફોલો નહીં કરીને પણ જો કોઈ ભક્તિ કરતા હોય તો કરી શકે, નો ઓબ્જેક્શન. મહાપ્રભુજીને કાંઈ ઓબ્જેક્શન નથી. પણ પુષ્ટિ પુરુષોત્તમ એને પ્રાપ્ત થાય એવું જરૂરી નથી. પ્રભુ પ્રમેય બલથી થઈ જાય તો એક અલગ વાત છે. એ બાબતમાં તો મહાપ્રભુજીએ પ્રમેય બલનો ગેટ તો ખુલ્લો જ રાખ્યો છે. અવતાર દશા હોય કે અનવતાર દશા હોય, કંઈ પણ હોય, ભગવાનનું પ્રમેય બલ છે એ ગેટ ભગવાને ખુલ્લો, મહાપ્રભુજીએ ખુલ્લો રાખેલો છે કે ભાઈ ભગવાન કોઈનો ઉદ્ધાર કરવા ચાહતા હોય તો એમાં હું ઇન્ટરફિયર વચ્ચે કરતો નથી. પરંતુ પુષ્ટિ સંપ્રદાયમાં તમે આવો તો તમારે આ રીતના ડિસિપ્લિનને ફોલો કરવી પડે અને કરવી જ પડે. તો જ પ્રભુ મળે, નહીતર ન મળે. પ્રમેય બલથી પ્રભુ કોઈને પ્રાપ્ત થઈ જાય તો વેલકમ. એને મહાપ્રભુજી એને કાંઈ ઓબ્જેક્શન નથી એમાં. સમજમાં આવ્યું ને? તો હવે આ બાબતમાં કોઈને કાંઈ શંકા હોય તો પૂછી શકો છો. ભાવેશભાઈ, હા. હવે આપણે આટલી વાર ચર્ચા કર્યા પછી એવું મને લાગે કે પુષ્ટિ માર્ગ તો બધા માટે છે, એટલે પુષ્ટિ માર્ગમાં તો આપણો પ્રવેશ છે, ઠાકોરજી એ બધાને, બરોબર. તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશથી ધારો કે આપણું જે પણ બીજ ભાવ હોય, પુષ્ટિ હોય, મર્યાદા હોય કે જે પણ હોય, પણ એ બીજ ભાવ ના અંકુરિત થવાથી કે આપણને કઈ પણ, તો આપણે પુષ્ટિ સંપ્રદાયમાં, મહાપ્રભુજીના સંપ્રદાયમાં આવ્યા અને આપણને આપણું સ્વરૂપ, ઠાકોરજીનું સ્વરૂપ અને યમુનાજીનું સ્વરૂપ જયારે ખબર પડે અને યમુનાજીના સ્વરૂપ દ્વારા નિર્ગુણતાની ખબર પડે ને આપણે આપણો એ રીતનો આપણો સ્વભાવ કે આપણી નિર્ગુણાત્મા લાવવા માટે પછી યમુનાજી પાસે જવું પડે ને તો જ ભક્તિ માર્ગ આપણને પ્રાપ્ત થાય. બરાબર છે. રોલ મોડેલ વગર શક્ય જ નથી. આ શ્રી યમુનાજી વગર આવો રોલ મોડેલ વગર શક્ય જ નથી. આપણે મહાપ્રભુજી પાસે જઈએ અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા અનુસાર આપણને આપણું જીવનું શું છે, જીવ કેવો છે એ ખબર પડે પછી યમુનાજીના નિર્ગુણ ભાવનું ને ઠાકોરજીના ભાવનું આપણને જે ખબર પડે તો જ આપણે એમાં પ્રવેશ કરી શકીએ. આપણે આપણું સ્વરૂપનું એ પ્રમાણે લઈ જવું પડે ત્યારે આપણને ભક્તિમાં યમુનાજી દ્વારા ભક્તિની પ્રાપ્તિ થઈ શકે. એટલે જે સ્વરૂપનો જે એન્જોયમેન્ટ આવે છે પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપાનંદ અને ભજનાનંદ, એ શ્રી મહાપ્રભુજીને યમુનાજીની કૃપાથી જ મળે છે. બીજે જગ્યાએ તમે શ્રી મહાપ્રભુજીને ને યમુનાજીને છોડીને ચલો બીજા કોઈ સંપ્રદાયમાં, જેમ ચૈતન્ય સંપ્રદાયમાં જાઓ તમે, કે બીજા પણ વૃંદાવનની અંદર એવા ઘણા સંપ્રદાય છે જે કૃષ્ણ ભક્તિના જ છે પ્યોરલી. તો એવા સંપ્રદાયની અંદર તમે ભક્તિ કરતા હોય તો એમાં એના જે આચાર્યને ફલ પ્રાપ્ત થયું છે એ કૃષ્ણ પ્રાપ્ત થાય છે, કે કૃષ્ણમાં સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય પ્રાપ્ત થાય છે, કે કૃષ્ણની કોઈ વિભૂતિ રૂપ પ્રાપ્ત થઈ જાય છે. આવા ઘણા ફલો પ્રાપ્ત થાય છે, એવું નથી કે ન થાય. પણ જે પુષ્ટિ પુરુષોત્તમનું જે સ્વરૂપાનંદ છે જે વ્રજભક્તોને પ્રાપ્ત થયો, પુષ્ટિ પુરુષોત્તમનો જે ભજનાનંદ છે જે વ્રજભક્તોને પ્રાપ્ત થયો, એવી ગેરંટી બીજા ધર્મ સંપ્રદાયમાં નથી જેવી મહાપ્રભુજી આપણને આપે છે. હા, એ બેટીજીના હમણાં એમાં એક છે, એમને ઉદ્ધવ ગીતામાં એ જ કીધું કે જે પુષ્ટિ ભક્ત છે એને સંપૂર્ણ આનંદ થાય, કારણ કે એને સાયુજ્ય ઠાકોરજીમાં નથી જોઈતું, એને તો ભજનાનંદ જ જોઈએ છે.
તો ઠાકોરજી જે આપણને જે ભજનાનંદ પ્રાપ્ત થાય એ ફક્ત ને ફક્ત પુષ્ટિ સંપ્રદાયને એમાં જ પ્રાપ્ત. એ જ વિલક્ષણતા છે પુષ્ટિ સંપ્રદાયની. હા, નહીતર પુષ્ટિ સંપ્રદાય પ્રગટ કરવાની આવશ્યકતા ભગવાનને શું હતી? પણ ભગવાનની ઈચ્છા એવી થઈ કે ભાઈ નિત્ય લીલાના જે જીવો છૂટા પડ્યા, તો નિત્ય લીલાથી છૂટા પડેલા દૈવી જીવોને ઉદ્ધાર કઈ રીતના કરવો, તો નિત્ય લીલામાંથી કોઈ આવે તો થઈ શકે ને એમ. એટલે શ્રી આચાર્ય ચરણોનું પ્રાગટ્ય થયું કે જે આપણને નિત્ય લીલા સુધી પહોંચાડવા માગી રહ્યા છે. બાકી કૃષ્ણ તો ઘણાને મળે છે, પણ એનું પુષ્ટિ પુરુષોત્તમ હોવું જરૂરી નથી. સમજમાં આવ્યું ને? કૃષ્ણ તો વિભૂતિ રૂપે ઘણાને મળ્યા છે, એવું નથી. ઘણા રામાનુ સંપ્રદાયમાં પણ નારાયણની પ્રાપ્તિ થાય છે, સમજમાં આવ્યું ને? પણ એની પહોંચ જે પુષ્ટિ પુરુષોત્તમ છે ત્યાં સુધીની નથી. નારાયણ જરૂર પ્રાપ્ત થઈ જશે. તો વૈષ્ણવ સંપ્રદાય જેટલા બી છે, રામાનુ છે, માધવ છે વગેરે, તો એ બધા ભક્તિ સંપ્રદાયો છે. પણ એમાં જે પુષ્ટિ પુરુષોત્તમની જે ભોગ્ય ભાવ પ્રગટ થઈ જવો, જે આપણે સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં ધવલભાઈએ સમજાવ્યું કે જ્યાં પ્રભુ પોતાનો ભોગ્ય ભાવ પણ પ્રગટ કરી દે અને ભગવાન ભક્તના ભોગ્ય બની જાય, ભક્ત છે ભગવાનનો ભોક્તૃ બની જાય, આટલો એન્જોયમેન્ટ કોઈ સંપ્રદાયમાં પ્રાપ્ત ન થાય. એ મહાપ્રભુજીથી જ થાય. તસ્ય આત્માનુભાવ પ્રગટન હૃદયશ્ચાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યહ સન્મનુષ્યાકુતિ અતિકરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. એ જે આત્માનુભાવ છે એ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. ભગવાનની લીલાનો જે અનુભાવ છે એ મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને એ શ્રી મહાપ્રભુજીની જ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રાગટ્ય છે દૈવ શુદ્ધ પુષ્ટિજીવો માટે. બીજાથી શક્ય નથી, કારણ કે બીજાને એ અનુભવ જ નથી. સમજમાં આવ્યું ને? હા, ચલો આગળ. નિલેશભાઈ. હા, એટલે જ આપણું માર્ગ એટલો વિલક્ષણ છે કે બ્રહ્મ સંબંધ આપણે જયારે લઈએ છીએ ત્યારે યમુનાજી, એટલે 41 પદમાં યમુનાજીનું એક પદમાં આવે છે કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો દોર કર સોર કર જાય પિયસો કહે અતિ ही આનંદ ઉર્મે જ ઉઠરે. એટલે આવું બીજા કયા સંપ્રદાયમાં મળે? એટલે સ્ટાર્ટિંગ તમારે પહેલું કે બીજું સ્ટેપ મૂકો શરણાગતિ, પછી બીજું સ્ટેપ બ્રહ્મ સંબંધ ગણીએ આપણે, માની લો તો એ બીજા સ્ટેપ પછી તમારી કેટલી આગળ જો મહાપ્રભુજીને ફોલો કરીએ તો પછી એનો કઈ હિસાબ નથી પછી. એટલે બ્રહ્મ સંબંધનો મિનિંગ જ એ છે કે મહાપ્રભુજીની સિસ્ટમને ફોલો કરવી. એ જ બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ લઈ લેવું એટલે કોઈ કંઠી બાંધી લે એ બ્રહ્મ સંબંધ નથી. હો, ઘણા લોકોને એવી ભ્રાંતિ થઈ ગઈ કે બ્રહ્મ સંબંધ એટલે આપણે કંઠી બાંધી લઈએ, ગદ્ય મંત્ર બોલી દઈએ, આધુનિક જે ગુરુ દ્વાર છે એના દ્વારા ભગવાનના ચરણમાં તુલસી સમર્પણ થઈ ગયું એટલે બ્રહ્મ સંબંધ થઈ ગયું. પણ બ્રહ્મ સંબંધ આ એક સ્થૂલ પ્રકાર છે. બ્રહ્મ સંબંધનો જે સૂક્ષ્મ પ્રકાર છે, સૂક્ષ્મ પ્રકાર આટલો જ નથી. બ્રહ્મ સંબંધને નિવેદન છે, નિવેદનને સમર્પણમાં ખીલવવું જોઈએ, સમર્પણને વિનિયોગમાં ખીલવવો જોઈએ. વિનિયોગ છે એ નિવેદન, સમર્પણ અને વિનિયોગ. જ્યારે વિનિયોગમાં એ ખીલે ત્યારે એ બ્રહ્મ સંબંધ છે એ પૂર્ણ થયું કહેવાય. અને આ રીતના જ્યારે બ્રહ્મ સંબંધ લઈને મહાપ્રભુજીના સિદ્ધાંતને ફોલો કરે, ષોડશ ગ્રંથને ફોલો કરે તો જ બ્રહ્મ સંબંધ કહેવાય, નહીતર બ્રહ્મ સંબંધ કહેવાય નહીં. અને આ રીતના જો બ્રહ્મ સંબંધ લઈને આગળ વધી રહ્યો છે તો બ્રહ્મ સંબંધ કરનાર, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવકો તબ હી ઉનકી વામ ભુજા ફરકે. એ જે છે ને એનું રહસ્ય જ આ છે કે બ્રહ્મ સંબંધ થાય પછી યમુનાજીની વામ ભુજા ફરકે અને પછી પુષ્ટિજીવને પુષ્ટિ પ્રભુ સુધી લઈ જાય. તો એ કીર્તનમાં પણ આ 3 ગેટ જ બતાવ્યા છે. જુઓ, બ્રહ્મ સંબંધ હોત યા જીવકો, તો મહાપ્રભુજીનો ગેટ આવી ગયો કે નહીં? બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવકો, ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકે, હવે આ દૈવી જીવને હું પુષ્ટિ પ્રભુ સુધી લઈ જાઉં. પણ એ ક્યારે? બ્રહ્મ સંબંધ હોય પછી, મહાપ્રભુજીને ફોલો કરો પછી યમુનાજી તમારો હાથ પકડવા તૈયાર, યથાર્થ રૂપમાં. હા, પછી યમુનાજી તમારો હાથ પકડવા તૈયાર છે, શ્યોર. પણ બ્રહ્મ સંબંધ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી યમુનાજી પણ, એટલે મહાપ્રભુજીને જ્યાં સુધી ફોલો ન કરો ત્યાં સુધી યમુનાજી હાથ ન પકડે.
અને ડાયરેક્ટ તમે કદાચ મહાપ્રભુજીને ઓવરટેક કરીને યમુનાજી પાસે જાઓ તો યમુનાજી પણ પહેલાં મહાપ્રભુજી પાસે મોકલે કે પહેલાં જાઓ, સિસ્ટમને ફોલો કરો. યમુનાજી શું, ભગવાન પાસે તમે પહોંચી ગયા ને તોય ભગવાને એમ જ કે જાઓ પહેલાં મહાપ્રભુજી પાસે જાઓ. અને કીધું છે કે નહીં 84-252 રસખાનને. ચાલો, રસખાનની જે વાર્તા પ્રસંગ છે એમાં તો ઠાકોરજીએ ગુસાઈજીને કીધું કે જાઓ પહેલાં રસખાનને સિસ્ટમ ફોલો કરાવો, પહેલાં એને બ્રહ્મસંબંધ આપો, એ તમારા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલશે, પછી એને હું ટચ કરવા દઈશ. નો ટચ મી. આવું કેમ કીધું ભગવાને, નો ટચ મી? રસખાન દોડ્યા ભગવાનને સ્પર્શ કરવા માટે. જ્યારે ભગવાનનું દર્શન થયું તો ભગવાન છે પધારી ગયા, દોડીને ભાગી ગયા. કેમ નો ટચ મી ભાઈ? મહાપ્રભુજી વગર ટચ ન થાય મને. આ વાર્તા પ્રસંગનું રહસ્ય જુઓ. બુલા મિશ્રને કેમ ભગવાને મહાપ્રભુજી પાસે જવાનું કીધું? એટલા જ માટે કે ભગવાન પણ એવી જ ઈચ્છા રાખે છે કે અત્યારે આધુનિક સમયમાં બધા સિસ્ટમને ફોલો કરે. મારે ડાયરેક્ટ ઉદ્ધાર જેમ વ્રજભક્તોનો કર્યો એવી રીતના નથી કરવો, મારે પરંપરાથી મહાપ્રભુજી દ્વારા મારે અંગીકાર કરવો છે, એવી ભગવાનની જ ઈચ્છા છે. એટલે ભગવાન બધાને મહાપ્રભુજી ગુસાઈજી પાસે મોકલે છે. નહીંતર શું ભગવાન સમર્થ નથી? બુલા મિશ્રને ભક્તિનું દાન કરવા માટે સમર્થ જ છે. પણ ભગવાનને આ સિસ્ટમ બનાવી છે, ભગવાને બનાવી છે, અને બધા દેવીજીઓને એ સિસ્ટમ દ્વારા ઉદ્ધાર કરવાની ભગવાનની ઈચ્છા છે. એટલા માટે બધાને ભગવાન પણ મહાપ્રભુજી પાસે જવાનું કહે છે કે ભાઈ એના વગર તમને ભક્તિ રસને એન્જોય કરવા નહીં મળે. એના વગર મહાપ્રભુજીને યમુનાજી વગર તમે મને માણી નહીં શકો. મને માણવો હોય તો સર્વપ્રથમ મહાપ્રભુજી પાસે જાઓ, શ્રી મહાપ્રભુજી યમુનાજી પાસે લઈ જાય, પછી તમે મને માણી શકશો. સમજમાં આવ્યું ને? હા, બીજા આગળ કોઈને કઈ પ્રશ્ન છે? હું એક પૂછું પ્રશ્ન ભાઈ? હા, શ્યોર. આપણને પુષ્ટિમાં એવું કીધું છે કે યશોત્સંગ લાલિત સ્વરૂપનું આપણે પ્રભુને સેવવા જોઈએ. તો આપણે એ આપણા સ્વામી તરીકે આપણે પૂજીએ છીએ, માધુર્ય ભાવથી પૂજીએ છીએ કે પછી સખા ભાવથી? એના માટે આપણે સખા ભાવ માટે તો આપણને એક ઉત્સવ આપે છે કે જે આપણે હોળીના ખેલમાં આપણે સખા ભાવથી એમને ભજી શકીએ. પણ બીજા બે માટે થોડુંક ઉદાહરણ આપો તો વધારે સારું રહે. એવું હોળી ખેલની અંદર જ સખ્ય ભાવ છે એવું નથી. આપણા સેવા પ્રકારમાં નિત્ય સખ્ય ભાવ પણ આવે જ છે, માધુર્ય ભાવ પણ આવે છે, વાત્સલ્ય ભાવ પણ આવે છે, દાસ્ય ભાવ પણ આવે છે, સ્વામી સેવકનો ભાવ તો આપણો સ્થાયી ભાવ છે, ભક્તિનો ભાવ જે છે આપણો પ્રભુમાં, દાસ્ય ભાવ એ તો આપણો સ્થાયી ભાવ છે. એટલે બધા ભાવો આપણા સેવામાં આવે છે. તો સખ્ય એટલે અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ. સખ્યની ડેફિનેશન છે અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ, કે પ્રભુ આપણને જણાવે નહીં એની પહેલાં જ આપણે પ્રભુની સેવામાં પ્રભુના સુખનો વિચાર કરીએ, એનું નામ સખ્ય. જેમ હમણાં શીતકાલ શરૂ થશે તો શીતકાલમાં ઠાકોરજીને આપણે ગદલ ધરાવી દઈએ, ફલ્ગુન ધરાવી દઈએ, રજાઈ ધરાવી દઈએ. કેમ? અપ્રેરિત પ્રિયકરણમ, કે ભાઈ ઠંડી આપણને લાગી રહી છે તો આપણા ઠાકોરજીને લાગી રહી છે, આપણે ઠાકોરજીને એવો ઉપચાર કરીએ છીએ કે નહીં, ઉષ્ણ ઉપચાર કરીએ ને અત્યારે, તો એ આપણું સખ્ય છે. સમજમાં આવ્યું ને? ઠાકોરજીને આપણે ખંડિતાના પદો કહીએ, ખંડિતાના પદો હમણાં શરૂ થશે કે વ્રતચર્યાના પદો શરૂ થશે તો ત્યાં માધુર્ય ભાવ છે. પછી ઠાકોરજીને આપણે મંગલભોગ ધરાવીએ, ઠાકોરજીને યશોદાજીના ભાવના કીર્તન કરી રહ્યા છીએ, વાત્સલ્ય ભાવ છે. ઠાકોરજીને આપણે દંડવત પ્રણામ કરી રહ્યા છીએ, આપણો દાસ્ય ભાવ છે. તો કયો ભાવ સેવાની અંદર નથી? સેવા પ્રકારમાં સવારે જાગેથી પોડે સુધીમાં બધા ભાવોનું રિપીટ. કરુણાબેન જરા આપનું માઇક બંધ કરો ને, એકદમ એકો આવે છે. હા હા છે ને, પ્રશ્ન પૂછીને બધાએ પાછું છે ને મ્યુટ કરવું જરૂરી છે. સેલ્ફ ડિસિપ્લિનને તમે ફોલો કરો. સમજમાં આવ્યું ને? એટલે સેવાની અંદર બધા ભાવો આપણે મહાપ્રભુજીએ ઇનકોર્પોરેટ કરેલા જ છે. બધા ભાવોને આપણે
સેવાની અંદર એન્જોય કરી જ રહ્યા છીએ, કેવલ હોળી ખેલમાં નહીં. એટલે આપણી જે સેવા છે એ કોઈ એક ભાવથી કોઈ ફિક્સેશન નથી કે બાલભાવ જ છે, પણ બાલભાવ પણ છે, બાલભાવ જ નથી. બાલભાવ પણ છે, કિશોર ભાવ પણ છે, વાત્સલ્ય ભાવ પણ છે, દાસ્ય ભાવ છે, સ્વામી સેવકનો ભાવ છે આપણે ત્યાં. તો ભક્તિ જેવી નિર્ગુણ ભક્તિનું વર્તુળ એટલું વિશાળ છે, એટલી ગ્રેટનેસ છે એની કે બધા ભાવોને પોતાની અંદર એ સમાહિત કરી શકે. નિર્ગુણ ભક્તિની વિલક્ષણતા એ છે કે બધા ભાવોને પોતાની અંદર સમાવી શકે. એટલે આપણે આપણા ઠાકોરજીને વાત્સલ્ય ભાવથી પણ આપણે એને માણી શકીએ, કિશોર ભાવથી માણી શકીએ, સખ્ય ભાવથી માણી શકીએ, સ્વામી સેવકના ભાવથી માણી શકીએ. જે બી ભાવ માણવો હોય એ ઠાકોરજી આપણને મલ્ટીભાવ, આપણા ઠાકોરજી આપણા ભાવોનું મલ્ટીભાવોનું પોષણ કરે છે, બધાય ભાવોનું પોષણ કરે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, સર્વભાવથી પ્રભુની સેવા કરવી, કોઈ એક ભાવનું ફિક્સેશન ક્યારેય ન કરવું. મતલબ કે આપણે રોજ જે પ્રભુને સેવીએ છીએ કે હાથ પવિત્ર કરીએ છીએ એમાં બધા જ ભાવો આવી જાય, એવું જ છે? બધા ભાવો આવી જાય. ઓકે. હા, આગળ બી કોનો છે? હાથ ઊંચો કોનો છે? હા, જય શ્રી કૃષ્ણ. બોલો અરુણાબેન. કોનો પ્રશ્ન હતો કઈ? હા, એક પૂછવું હતું. હમણાં તમે એમ કીધું ને આપણે ગદ્દલ ધરાવીએ તો ત્યાં દાસભાવ ના થાય આપણો? એટલે સ્વામીના સુખનો હમણાં શીતકાલમાં આપણે ઉષ્ણોપચાર કરીએ તો એક સ્વામીના સુખનો આપણે જે સેવક તરીકે વિચાર કરીએ તો એ આપણો દાસભાવ ના કહેવાય? દાસ્ય પણ કહેવાય. અચ્છા. સખ્ય પણ કહેવાય. કારણ કે સખ્યની ડેફિનેશન જ એ છે કે અપ્રેરિત પ્રિયકરણમ સખ્ય. પ્રભુ આપણને પ્રેરણા કરે એની પહેલાં જ પ્રભુના સુખનો વિચાર કરવો એ સખ્ય ભક્તિ છે. એટલે દાસ્ય ભાવમાં પણ આપણે એ જ કરીએ ને કે સ્વામીને સુખાર્થે આપણે બધી ક્રિયાઓ કરતા હોઈએ છીએ સ્નેહયુક્ત. એટલે દાસ્ય અને દાસ્ય આપણો છે ને સ્થાયી ભાવ છે. પ્રભુના સ્વામી સેવકનો આપણો ભક્તિનો જે ભાવ છે એ આપણો સ્થાયી ભાવ છે. બીજા બધા ભાવો છે એ આપણા સંચારી ભાવો છે. સમજમાં આવ્યું ને? થોડી રસશાસ્ત્રની લેંગ્વેજ છે. વિભાવાનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવ, રસસ્મૃત. એટલે ભક્તિ રસ એક ગ્રંથ પ્રગટ થયો છે શ્યામબાવાશ્રીનો. એ યુટ્યુબ ઉપર અમે એનું અધ્યયન કરેલું છે બધાએ મળીને. એ તમે સાંભળશો તો આ વાત સમજમાં આવી જશે. ભક્તિ રસ એમાં બધા ભાવોને ટેકનિકલી અલગ અલગ રીતે કઈ રીતના સમજવા એમાં ખૂબ વિસ્તારથી એની ડિબેટ કરી છે. તમે યુટ્યુબ ઉપર જોજો. ભક્તિ રસ. લિંક શું આપવાની એમાં પણ? એ તો તમે કોઈ બી એક લિંક મળી જાય તો તમે બધું એમાંથી પ્લે લિસ્ટમાંથી જોઈ શકો ને. કઈ દર વખતે લિંક આપવાની આવશ્યકતા નથી રહેતી એમાં. અચ્છા, એટલે આમાં એટલે એ જ લિંકમાં બધું મળી જાય છે. ઓકે. પુષ્ટિ વિધાનમ જે છે ચેનલ છે પુષ્ટિ વિધાનમ. ભાવેશભાઈની જે લિંક મોકલી હતી એમાં પછી એમને ભાવેશભાઈની યુટ્યુબ જે ખરી એ સબસ્ક્રાઇબ કરી દેવાની. હા, પુષ્ટિ વિધાનમ. હા, એટલે એ સબસ્ક્રાઇબ કરશો એટલે એની અંદર એમના પ્લેલિસ્ટ વિડિયોઝ બધું જ છે. રાઈટ. પ્લેલિસ્ટ જોતા જજો બધા. એમની યુટ્યુબ ચેનલનું નામ છે પુષ્ટિ વિધાનમ. હા, એ તો એમાં છે 50 વિડિયો છે એના પુષ્ટિ વિધાનમના 16 ગ્રંથ. તો એમાં દર વખતે લિંક ન મોકલવાની હોય. દર વખતે તમે પ્લેલિસ્ટમાંથી શોધી લ્યો ને તો બધું એમાં આપ્યું જ છે. એટલે કઈ પણ ભાવેશભાઈ કઈ પણ નવા વિડિયોઝ જે હોય છે એ બધા એમાં અપલોડ કરી જ દે છે. હવે આપણે આગળ વધીએ. એક શ્લોક છે. પુષ્ટિ વિધાન. હા, બોલો ભાવેશભાઈ. હા, ઠાકોરજીને આપણે બાદ ભાવથી જ ભજવાના ને? એમ તો કે છે ઠાકોરજી કૃપા કરે તો પછી બીજો ભાવ આવે ને.
એવું નથી. બાલભાવથી જ ભજવાના નથી, બધા ભાવોથી ઠાકોરજીની સેવા કરવાની. શ્રી મહાપ્રભુજીએ કીધું ચતુશ્લોકીમાં સર્વભાવથી સેવા કરવી. તમે બાલભાવ જ ફિક્સેશન કરી દીધો તો પછી શરદ ઉત્સવ કેમ મનાવો? તમે બાલભાવ જ ફિક્સ કરી દીધો તો પછી જે માધુર્ય ભાવના જે બી ઉત્સવો છે એને કઈ રીતના મનાવવા? એટલે બધા ભાવોથી સેવા કરવી જોઈએ. કોઈ ભાવનું ફિક્સેશન નથી આપણે ત્યાં. એ તો મહાપ્રભુજીની વિલક્ષણતા છે કે વ્રજલીલામાં કોઈને પ્રભુની અંદર કોઈને પ્રભુની અંદર વાત્સલ્ય ભાવ હતો તો સખ્ય ભાવને માણી નથી શક્યા. કોઈને ભગવાનમાં માધુર્ય ભાવ હતો તો વાત્સલ્ય ભાવ નહોતો. મહાપ્રભુજી આપણને જે ભક્તિનું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક ભક્તિ, એ ભક્તિનો એવો ભાવ આપ્યો છે આપણને, નિરુપધિક ભક્તિનો, કે જે નિરુપધિક ભક્તિ બધા ભાવોને, જે ઓપોઝિટ ભાવો છે માધુર્ય ભાવ ને વાત્સલ્ય ભાવ, છતાં પણ એ પોતાની અંદર સમાહિત કરી શકે કે આપણે આપણા ઠાકોરજીને પ્રિયતમ પણ માની શકીએ અને બાળક પણ માની શકીએ. સમજમાં આવ્યું ને? એ તો મહાપ્રભુજીની ઔચિત્ય છે, એની વિલક્ષણતા છે. હા, ચલો બીજા કોઈને કઈ પ્રશ્ન છે? ભાવેશભાઈ, આપણે જે હમણાં ભક્તિ રસની વાત કરી, તો જેનો એ પણ ગ્રંથ છે ને, રસ દ્રષ્ટિની તરફેણમાં. એ રસ દ્રષ્ટિની તરફેણમાં છે ને, એને જ વિસ્તાર કરીને ભક્તિ રસમાં પ્રગટ કર્યો છે. ભક્તિ રસ જે ગ્રંથ છે શ્યામ બાવાશ્રીનો, એમાં ટોટલી રસ દ્રષ્ટિની તરફેણમાં આપી જ દીધું છે, પણ વિશેષમાં થોડું એડ પણ કર્યું છે આપે. એટલે ભક્તિ રસમાં બે આવી જશે, રસ દ્રષ્ટિની તરફેણમાં અને વિશેષમાં આપે જે સમર્પણ, શરણાગતિ, સેવા અને ભક્તિ, એમાં જે રસ નિષ્પત્તિ સમજાવી છે એ વિશેષ એમાં એડ કરેલું છે. ચલો, કોઈને કઈ પ્રશ્ન ન હોય તો પુષ્ટિ વિધાન પુસ્તકમાં મળે ને બધું. આ રીતે આપણું ચોથો શ્લોક સંપન્ન થયો. અવતાર દશાયંતુ ઉદ્ધૃતિ રૂપ દર્શનાત ઇહ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ. અવતાર દશામાં તો શ્રી મહાપ્રભુજી છે એ પ્રમેય બલથી જીવનો ઉદ્ધાર કરતા હતા. અનવતાર દશામાં ઇહ નામાત્મકે ગ્રંથે સ્વદાસાનામ સદોદ્ધૃતિ, શ્રી મહાપ્રભુજીનું જે નામાત્મક સ્વરૂપ છે, મહાપ્રભુજીના ગ્રંથો છે, એનાથી આધુનિક સમયમાં અનવતાર દશામાં આ દૈવી જીવોનો ઉદ્ધાર થતો રહે છે. એ ઉદ્ધારની જે પરંપરા છે એ અનવતાર દશામાં મહાપ્રભુજીની વાણીથી થતી રહે છે. સમજમાં આવ્યું ને? ભગવાનની જે અવતાર દશા હતી ત્યારે ઉદ્ધાર ભગવાન પ્રમેય બલથી કરતા હતા. ભગવાનની અનવતાર દશા હતી ત્યારે ભગવાનનું જે નામાત્મક સ્વરૂપ છે ભાગવત, એનાથી જીવનો ઉદ્ધાર થાય છે. પણ ભાગવત છે એના પણ ગૂઢ અર્થો સમજમાં આવે એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. એટલે એ ઉદ્ધારની જે પરંપરા હતી એ ભાગવતનું જ્ઞાન ન હોવાથી ભગવાનની પ્રાપ્તિ કઈ રીતના થઈ શકે, એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા ભાગવતના ગૂઢ અર્થો પ્રગટ થયા અને પુષ્ટિદેવી જીવોને પ્રભુનું એવું મહાત્મ્ય સમજમાં આવ્યું અને એનાથી એનો પ્રભુમાં નિરોધ સિદ્ધ થયો. એટલા માટે અનવતાર દશામાં મહાપ્રભુજીનું જે નામાત્મક સ્વરૂપ છે, મહાપ્રભુજીની વાણી છે, એનાથી જ ઉદ્ધાર થઈ શકે છે. પછી આગળ હવે છેલ્લો શ્લોક દ્વારકેશજીનો એ છે 5મો શ્લોક. એટલા માટે કુલ મિલા કે નિષ્કર્ષ છે ષોડશ ગ્રંથ મહાત્મ્યનો. સમગ્ર ષોડશ ગ્રંથ મહાત્મ્યનું જે સેન્ટ્રલ આઈડિયા કયો એ શું છે, એનો નિષ્કર્ષ શું છે? તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવહિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. એટલે ષોડશ ગ્રંથ પ્રમાણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો આપણે આ સંપ્રદાય ઉપર ચાલીએ, આ સંપ્રદાયમાં ચાલીએ તો આપણને ભગવત પ્રાપ્તિ થઈ શકે.
તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવહિ. દૈવી જીવોનું આ જ કર્તવ્ય છે કે સર્વ પ્રયત્નપૂર્વક, ખૂબ મહેનત કરીને, પ્રયત્નપૂર્વક એટલે જોર લગા કે હરીશા, ખૂબ મહેનત કરીને ભગવત સેવા અને મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન. આ બે વાતમાં અહીંયા બતાવી રહ્યા છે દ્વારકેશલાલજી કે તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવહિ. ષોડશ ગ્રંથ પ્રમાણે ચાલવાથી જ જીવોને ભગવત પ્રાપ્તિ અત્યારે આધુનિક સમયમાં થઈ શકે છે. આ કારણથી, તસ્માદ એટલે તેથી એટલે જે દ્વારકેશલાલજીનો 30 શ્લોકનો ગ્રંથ છે એમાં 29 શ્લોકમાં જે વાત સમજાવી એ રીતના જીવન જીવવાથી, તો 29 શ્લોક સુધીમાં જે વર્ણન કર્યું એ અત્યાર સુધીમાં આપણે કરી ચૂક્યા. એ રીતના જો કોઈ ચાલે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, તો તસ્માત તેથી, આ કારણથી, સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવહિ, આ કારણથી કાયા, વાણી અને મનથી બધી જ રીતે, બધા જ પ્રયત્નથી દૈવી જીવોનું એક જ કર્તવ્ય છે કે વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા અને અનુસરમાં મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન, પાઠન, શ્રવણ, કીર્તન વગેરે. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. વ્રજેશ, વ્રજાધીપ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ, વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા અને તદ્ગ્રંથાનાંચ પાઠનમ, અને મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન, પાઠન કરવું. આવું દ્વારકેશલાલજી છેલ્લા શ્લોકમાં કહે છે કે ભાઈ અનુસરની અંદર શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવું જોઈએ અને વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા. આ જ સકલ શાસ્ત્રોનો નિચોડ છે અને સકલ શાસ્ત્રનો નિચોડ જ મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથમાં સમજાવ્યો છે. એટલે શાસ્ત્રાર્થ નિબંધમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે અર્થોયમેવ નિખિલેરપી વેદ વાક્ય રામાયણ સહિત ભારત પંચરાત્રે અન્યશ્ચ શાસ્ત્રવચને સહતત્વસૂત્રે નિર્ણીયતે સ હૃદયમ હરિણા સદેવ. આ બધા શાસ્ત્રો જે છે એનો અર્થ ભગવદ્ ગીતામાં જે રીતના સમજાવ્યો એ રીતના સમજવો જોઈએ. તો ભગવદ્ ગીતા અને ભાગવત છે એ બધાનો નિષ્કર્ષ છે અને એ બધાનો નિષ્કર્ષ મહાપ્રભુજીએ આપણને ષોડશ ગ્રંથમાં સમજાવ્યો. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત છે એ આપણે સમજી શકીએ એવું આપણું સામર્થ્ય નથી. આપણે એમાંથી કર્તવ્ય ઉપદેશ સમજી ન શકીએ. 1000 વખત ભગવદ્ ગીતા વાંચો કે ભાગવત વાંચો તો આપણે જીવ તરીકે, પુષ્ટિ જીવ તરીકેનું કર્તવ્ય શું એ મહાપ્રભુજી આપણને સમજાવે તો આપણે સમજી શકીએ, નહીંતર આપણે ન સમજી શકીએ. એટલે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં આજ્ઞા કરે છે કે ઇત્યા કલય સતતમ ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચાર્યે ચ પુનઃ પુનઃ. ભગવત શાસ્ત્રની જે આજ્ઞા છે, ભાગવત છે, ગીતા છે, પંચરાત્ર છે, ઉપનિષદ છે, આ બધી જ ભગવદ આજ્ઞા છે અને એને વિચારીએ ચ પુનઃ પુનઃ યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તે. આ બધી ભગવદ આજ્ઞાનો મેં પુનઃ પુનઃ વિચાર કર્યો છે અને એ સિવાય પણ ભગવાનની જે આજ્ઞા છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રાપ્યેકમ તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આનો નિષ્કર્ષ આ છે અને એનો પણ મેં વિચાર કરી અને હું આ ગ્રંથ લખી રહ્યો છું. ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચાર્યે ચ પુનઃ પુનઃ યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તે. બધા સંદેહોનું નિવારણ કરવા માટે જે ભગવાને જગન્નાથરાયજીએ આ જે શ્લોક આપ્યો છે, સમજાવ્યો છે, એને પણ પાયાના રૂપમાં સમજાવીને, પાયાના રૂપમાં મૂકીને બધા શાસ્ત્રોનો નિષ્કર્ષ આ જ છે કે વ્રજેશસ્ય સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. વ્રજેશ, વ્રજાધીપ, ભગવાન શ્રી કૃષ્ણની સેવા અને ભગવત શાસ્ત્રોનું શ્રવણ, કીર્તન અને સ્મરણ, મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન અને પાઠન. આ જ નિષ્કર્ષ છે. એટલે વાર્તા પ્રસંગોની અંદર તમે જુઓ, કનૈયા સાલનો પ્રસંગ જુઓ, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ જ કરતા, એમાં જે નિમગ્ન રહેતા. જ્યારે શ્રી ગુસાઈજીને મહાપ્રભુજીના ગ્રંથો કોની પાસે બિરાજે છે તો અક્કાજીએ કહ્યું કે ભાઈ કનૈયા સાલ પાસે. તો શ્રી ગુસાઈજી કનૈયા સાલ પાસે પધારે છે
અને બધા ગ્રંથો કનૈયાશાલ પાસેથી શીખે છે અને એની ઉપર શ્રી ગુસાઈજી ટીકા લખી અને કનૈયાશાલને ભણાવે છે. સમજમાં આવ્યું ને? તુલસાને જુઓ, બધા ગ્રંથો અનોસરમાં महाप्रभु जी के ग्रंथन को पाठ करिए थे. पेट भर खाए नींद भर सोए थे और अनोसर में क्या करे थे? ये अनोसर में महाप्रभु जी के ग्रंथन को पाठ करे थे. આજે જો હમણાં જ એક પ્રસંગ જોતો હતો ગોપાલદાસજીનો, તમને એના શબ્દો સંભળાવું. જુઓ, ગોપાલદાસજી વાર્તા પ્રસંગમાંથી કે ગોપાલદાસજી જ્યારે શ્રી આચાર્યજીના શરણે આવ્યા ત્યાર પછી એ ભગવત સેવામાં જ રત રહેતા और अनोसर में श्री महाप्रभु जी के ग्रंथ देखते. ग्रंथ मात्र कहे भाव हूँ न जानत होय तो हूँ पाठ ही के किए ते श्री ठाकुरजी सगरो अनुभव जतावत है. એટલે કદાચ આપણને ગ્રંથોના અર્થ ન સમજાય, ભાવ પણ ન સમજાય, તો પણ મહાપ્રભુજીની વાણીની અલૌકિકતા એવી છે કે કોઈ પાઠ બી કરે તોય ઠાકોરજી એની ઉપર પ્રસન્ન થાય. એનો મતલબ એવો નથી કે એનો અર્થ ન સમજવો કે એનું અધ્યયન કે એની ટીકાઓને ન સમજવી, એવું તાત્પર્ય નથી. પણ શ્રી મહાપ્રભુજીની વાણીની ઉત્કૃષ્ટતા, મહાપ્રભુજીની વાણીની અલૌકિકતા, મહાપ્રભુજીની વાણીનું આવું પ્રમેય બલ છે કે કદાચ કોઈ અર્થ બી ન સમજે અને પાઠય કરે તો પણ એને પ્રભુમાં ભક્તિ થાય છે. એવું શ્રી મહાપ્રભુજીએ જ ભક્તિવર્ધનીના અંતમાં કહ્યું છે કે ય એતત સમધિત તસ્યાપી સ્યાદ દ્રઢારતિ. કોઈ આ ભક્તિવર્ધનીનો પાઠ પણ કરશે તો એની ભક્તિ ભગવાનમાં દ્રઢ થઈ જશે. ય એતત ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય એતત સમધિત તસ્યાપી સ્યાદ દ્રઢારતિ. મેં બધા ભક્તિ શાસ્ત્રનું ગૂઢ તત્વનું નિરૂપણ મેં તમને સમજાવ્યું. અહીં ભક્તિ શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય એતત સમધિત તસ્યાપી સ્યાદ દ્રઢારતિ. જો આ ગ્રંથનો કોઈ સારી રીતે પાઠય કરશે ને તો તસ્યાપી સ્યાદ દ્રઢારતિ, એની પણ કૃષ્ણમાં દ્રઢ રતિ થઈ જશે. એટલા માટે દ્વારકેશલાલજી કહે છે કે સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનામ ચ પાઠનમ. મહાપ્રભુજીના ગ્રંથોનું પાઠ કરવો. પાઠ કરવામાં આપણને કદાચ જ્ઞાન ન હોય શરૂઆતમાં તો કાંઈ વાંધો નહીં. ઘણા લોકો એમ કહેતા હોય કે અમને કાંઈ એમાં અર્થ નથી સમજાતો. કાંઈ વાંધો નહીં, પાઠ તો કરો. આપણી જીભને ટેવ તો પડે. મહાપ્રભુજીની વાણી આપણા જીભમાં તો આવે. એક વખત આ મહાપ્રભુજીની વાણી જીભમાં આવી તો આપણા હૃદયમાં આવશે, મનમાં આવશે અને આપણા કાયિક વ્યાપારમાં આવશે, આચરણમાંય આવશે. મહાપ્રભુજીની વાણીનો આપણે કોઈ દી પાઠ જ ન કરીએ તો આપણને મહાપ્રભુજીની વાણી સમજમાં ન આવે. એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોના પાઠ સર્વપ્રથમ ન પણ સમજમાં આવે. યમનાષ્ટકમાં શું સમજમાં આવે? ચલો, કાંઈ સમજમાં ન આવે. એ જ્યાં સુધી આપણે અધ્યયન ન કરીએ પણ છતાં પણ યમનાષ્ટકનો પાઠ કરવાનો આપણને આનંદ આવે. છતાં પણ મહાપ્રભુજીના 16 ગ્રંથોનો પાઠ આપણે કરીએ ને તો બી આપણા હૃદયમાં મહાપ્રભુજી વાણી દ્વારા આપણા હૃદયમાં બિરાજે, આપણા હૃદયમાં પધારે. તો આપણને મહાપ્રભુજી એવી કૃપા કરી અને પાઠ કરશું આજે તો આપણને એક દિવસ મહાપ્રભુજીના ગ્રંથોનો અર્થ સમજવાની ઈચ્છા થશે. આગળ જતાં આપણને મહાપ્રભુજીના ગ્રંથો ઉપર જે ટીકા સાહિત્ય છે, જે આપણા આચાર્યોએ કેટલો પરિશ્રમ લઈને લખ્યું છે, પુરુષોત્તમજી, હરિરાયજી, દ્વારકેશલાલજી, પછી શ્રી ગુસાઈજી, ચાચા ગોપેશ્વરજી, શ્રી પુરુષોત્તમજી, આ બધા આચાર્યોએ કેટલી મહેનત કરીને આટલા ટીકા સાહિત્ય પ્રગટ કર્યું છે. તો એનું પણ અધ્યયન કરવાની આપણને આગળ જતાં ઈચ્છા થશે. પણ પહેલાં શરૂઆત, સ્ટાર્ટિંગ પોઈન્ટ તો પાઠ છે. એટલે અહીંયા દ્વારકેશલાલજી કહે છે કે તદ્ગ્રંથાનાંચ પાઠનમ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. એના આપણા આચાર્યની વાણીનો પાઠ કરવો. સમજમાં આવ્યું ને? જુઓ, આ પ્રસંગ જે છે ગોપાલદાસના પ્રસંગમાં એવું આવે છે કે શ્રી આચાर्य जी महाप्रभु अनोसर में श्री आचार्य जी महाप्रभु जी के ग्रंथ सुबोधिनी जी, निबंध और श्री गुसाई जी के रहस्य ग्रंथ सो सब गोपालदास जी अनोसर में अध्ययन करते.
अनोसर में देख्यो करते और समय पर भगवत सेवा करते છે ને, સમય ઉપર ભગવત સેવા કરતે, જે આ શ્લોકનું અનુસંધાનો, જે અહીંયા દ્વારકેશલાલજીએ છેલ્લો શ્લોક કહ્યો, તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવ હિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. એ કરતા આપણા 84-252 ભગવદીઓ એ જ કરતા. તુલસાનો પ્રસંગ જુઓ, એમાં પણ આ જ વાત સમજાવી છે કે મહાપ્રભુજીના ગ્રંથોનું અમે પાઠ કરીએ છીએ, એનાથી પ્રભુ અમારી ઉપર કૃપા કરે છે. સમજો, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવાથી ઠાકોરજી કેમ કૃપા કરે? ઠાકોરજી એટલા માટે કૃપા કરે કે મહાપ્રભુજીની ડિસિપ્લિનને કોઈ ફોલો કરતું હોય તો ભગવાન પણ પ્રસન્ન થાય છે, ઠાકોરજી પણ એની ઉપર અનુગ્રહ કરે છે. કારણ કે મહતામ કૃપયા યાવત ભગવાન દય ઈષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકાનાંતુ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત. મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે કે ભાઈ મોટાઓ જો કૃપા કરે તો ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જેની અંદર મહાપ્રભુજીના વાણીમાં એને એટલો નિરોધ હતો કે કનૈયા શાલ છે એ દ્વારકા જતા હતા તો વચ્ચે જંગલમાં ભૂલા પડી ગયા, તો એણે શું કર્યું, મહાપ્રભુજીના ગ્રંથોનું પાઠ કરવાનું શરૂ કરી દીધું, અને આંખો ખોલે છે તો દ્વારકા નજીક છે. આવો સાનુભાવ ઠાકોરજીનો જેમ સાનુભાવ છે, મહાપ્રભુજીની વાણીનોય સાનુભાવ છે કે દ્વારકા ત્યાં સવાર ક્યાંથી આવી ગયું? મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ છે કે શ્રી મહાપ્રભુજીની વાણીને કોઈ હૃદયમાં ધારણ કરે તો એ મહાપ્રભુજીને ધારણ કરવા બરાબર છે. અને આધુનિક સમયમાં તો મહાપ્રભુજીની વાણી જ મહાપ્રભુજીનું સ્વરૂપ છે, વાંગમય. એટલે ગુસાઈજી કહે છે કે સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશુ. હે મહાપ્રભુ, આપનું જો સાનિધ્ય ક્ષણવાર પણ થાય તો પણ એને ભગવાનની પ્રાપ્તિ કરવાની કે ભગવાનનું મુખારવિંદ નિરખવાની કે ભગવાનની સેવા કરવાની આરતીનો તાપ એના હૃદયમાં જાગી જાય છે. કેમ જાગી જાય? મહાપ્રભુજીની વાણીથી જાગી જાય. તો મહાપ્રભુજીના જો ગ્રંથોનું આપણે અધ્યયન કરીએ, એનું અવગાહન કરીએ અને એની આજ્ઞા પ્રમાણે જો આપણે જીવીએ તો આપણને પણ પ્રભુને પ્રાપ્તિ કરવાનો તાપ આપણા હૃદયમાં જાગી જાય છે. સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જનેશુ. મહાપ્રભુજીનો ગ્રંથ આપણને કૃષ્ણ સુધી લઈ જાય. મહાપ્રભુજીની વાણી જે છે એનાથી આપણને કૃષ્ણની સેવા કરવાનો તાપ આપણા હૃદયમાં જાગી જાય છે, એવું ગુસાઈજી કહે છે શ્રી વલ્લભાષ્ટક અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં. એટલે શ્રી મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા આપણને ક્યારે આવે કે જ્યારે આપણે મહાપ્રભુજીનું સ્વરૂપને સમજીએ, મહાપ્રભુજીના નામોને સમજીએ, મહાપ્રભુજીના રૂપને સમજીએ, મહાપ્રભુજીના ગુણોને સમજીએ. જે શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં સમજાવ્યા છે, એનું જો આપણે અવગાહન કરીએ ટીકા સાથે, જેમ શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી ગોકુલેશ ચરણ શ્રી ગોકુલનાથજીની ટીકા છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં શ્રી હરિરાયજીની ટીકા છે, તો એનું આપણે અવગાહન કરીએ તો આપણને મહાપ્રભુજીનું સ્વરૂપ સમજમાં આવે, મહાપ્રભુજીમાં આપણી નિષ્ઠા આવે, શ્રી મહાપ્રભુજીનું આપણને મહાત્મ્ય થાય. મહાપ્રભુજીનું જો મહાત્મ્ય થાય તો મહાપ્રભુજીની વાણીનું મહાત્મ્ય થાય, અને શ્રી મહાપ્રભુજીની વાણીનું જો મહાત્મ્ય થાય તો મહાપ્રભુજીની વાણી પ્રમાણે આપણે જીવી શકીએ. આ લિંક છે આખી. એટલે સર્વપ્રથમ આપણે મહાપ્રભુજીના નામ, રૂપ અને ગુણોનો પાઠ કરીએ, એનું અધ્યયન કરીએ, એનું શ્રવણ કીર્તન કરીએ, પછી આપણને મહાપ્રભુજીમાં નિષ્ઠા આવે, અને પછી મહાપ્રભુજીના ગ્રંથોને આપણે સમજીએ ને તો આપણને મહાપ્રભુજીના ગ્રંથો સાચી દિશામાં સમજાય, ટીકાઓ સહિત સમજમાં આવે. એટલા માટે કુલ મિલા કે તાત્પર્ય એ છે કે મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ પણ આપણે કરવો જોઈએ. આપણા આચાર્યની વાણીનો પાઠ, આપણા આચાર્યનો પાઠ, આપણે આચાર્યનું સ્વરૂપ, નામ, રૂપ, ગુણનું વર્ણન છે એનો પાઠ કરવો જોઈએ. નામરત્નાખ્ય સ્તોત્ર એ પણ ગુસાઈજીની સ્તુતિ છે, એનો પણ પાઠ આપણે નિત્ય કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતનો પાઠ નિત્ય કરવા જોઈએ. ત્યાર પછી આપણને ભક્તિને
પ્રદાન કરવાવાળા ભક્તિના અધિષ્ઠાત્રી શ્રી યમુનાજીનું યમનાષ્ટક, એનો પાઠ તો આપણે નિત્ય સેવામાં કરતા હોઈએ, સેવા ન કરતા હોય એને પણ કરવા જોઈએ. અને આપણા ઈષ્ટ પુષ્ટિ પ્રભુ એની સ્તુતિનો પાઠ પણ આપણે નિત્ય કરવો જોઈએ. કે આ ત્રિવિધ નામાવલી છે, પુરુષોત્તમ સહસ્ત્રનામ છે, એ સિવાય પણ પ્રભુના સ્વરૂપ વર્ણનના જે ગ્રંથો છે, પરિવૃઢાષ્ટક છે, મધુરાષ્ટક છે, વગેરે ગ્રંથો પુષ્ટિ પાઠાવલીમાં આપેલા જ છે. એમાંથી કોઈ પણ આપણાથી જેટલું બને એવો એક પાઠ કરીએ, ત્રિવિધ નામાવલીનો કરીએ, તો પણ ઠાકોરજીની સ્તુતિ થઈ કહેવાય. કે બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે. જુઓ, પાઠ કરવાથી પણ પ્રભુમાં પ્રેમ સિદ્ધ થઈ શકે છે એવું મહાપ્રભુજી કહે છે. બાળલીલા નામ પાઠાત કૃષ્ણ પ્રેમ જાયતે. અહીંયા જે દ્વારકેશલાલજી કહી રહ્યા છે કે તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવ હિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. તો પાઠ કરવાથી પણ ભગવાનમાં પ્રેમ સિદ્ધ થાય છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. કે બાળલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાત ભવિષ્યતિ વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા ભિધાનત. બાળલીલાનો પાઠ કરવાથી કૃષ્ણમાં સ્નેહ સિદ્ધ થાય છે, પ્રૌઢ લીલાનો પાઠ કરવાથી પ્રભુમાં આસક્તિ થાય છે, અને રાજલીલાનો પાઠ કરવાથી પ્રભુમાં વ્યસન સિદ્ધ થાય છે. તો ત્રિવિધ નામાવલીના પાઠથી પણ વ્યસન સુધી પહોંચી શકાય છે. આનો મતલબ એવો નથી કે સેવા ન કરવી, એવું તાત્પર્ય નહીં સમજતા. પરંતુ જે જીવનમાં કાંઈ ન કરી શક્યો તો પણ ત્રિવિધ નામાવલી પુરુષોત્તમ સહસ્ત્રનામના પાઠથી પણ ભગવાનમાં પ્રેમ આસક્તિ વ્યસન સિદ્ધ થઈ શકે છે. આવો અનુકલ્પ, લાસ્ટ અનુકલ્પ મહાપ્રભુજીએ આપણને સમજાવ્યો છે. અને જે ભગવત સેવા કરી રહ્યો છે એને તો નિત્ય કરવા જ જોઈએ, અને જે નથી કરી રહ્યો એને તો અનિવાર્ય છે, એને તો કરવા જ જોઈએ ત્રિવિધ નામાવલી પુરુષોત્તમ સહસ્ત્રનામ. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં કહ્યું કે એ યત પ્રાતરુત્થાય શ્રદ્ધાવાન સુસમાહિત જપેદાર્થ હિતમતી ગોવિંદ પદમ વ્રજેત. જે કોઈ સવારમાં ઉઠી અને પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરશે એને ગોવિંદમાં રતિ દ્રઢ થઈ જશે, એને આ જન્મમાં ગોવિંદની પ્રાપ્તિ થઈ જશે. સમજમાં આવ્યું ને? એટલે તમે એમ કહો કે આપણને કાંઈ સમજાતું નથી, આપણે પાઠ કરવાની શું જરૂર? એવું નથી. ભગવાનની વાણી, મહાપ્રભુજીની વાણી પણ દિવ્ય છે, અલૌકિક છે. એનો કોઈ પાઠે કરે, ન સમજતો હોય તો એ પાઠ કરે તો પણ એને પ્રભુનો એ પ્રિય બની જાય છે, પ્રભુમાં એને ભક્તિ સિદ્ધ થઈ જાય છે. એટલો તો વિશ્વાસ મહાપ્રભુજીમાં રાખો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ત્રિવિધ નામાવલીની શરૂઆતમાં તમે જુઓ કેટલી સુંદર મહાપ્રભુજી સ્ટાર્ટિંગમાં જ આજ્ઞા કરે છે. નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવશ્યાતિ વલ્લભામ યસ્યા સંકીર્તનાદ વિષ્ણુ આત્માનમ સંપ્રયચ્છતિ. આ મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીની શરૂઆતમાં આજ્ઞા કરે છે. જુઓ, દ્વારકેશલાલજી અહીંયા એમ કહી રહ્યા છે કે તદ્ગ્રંથાનાંચ પાઠનમ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. એનું મહાત્મ્ય મહાપ્રભુજી ખુદ સમજાવે છે કે નામાવલીમ પ્રવક્ષ્યામિ, મેં જે આ ત્રિવિધ નામાવલી લખી છે, પ્રગટ કરી છે, એ કેશવશ્યાતિ વલ્લભમ. કેશવ એટલે બ્રહ્માજીને અને શિવજીને પણ મોક્ષદાન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા. કેશવશ્યાતિ વલ્લભામ, એ કેશવના મેં આ નામોને પ્રગટ કર્યા છે. બાળલીલા, પ્રૌઢલીલા, રાજલીલા. અને યસ્યા સંકીર્તના, અને જે કોઈ આનું સંકીર્તન કરશે, આનો પાઠ કરશે, આનું શ્રવણ કીર્તન કરશે ત્રિવિધ નામાવલીનો, યસ્યા સંકીર્તનાદ વિષ્ણુ આત્માનમ સંપ્રયચ્છતિ. એને ભગવાન શ્રી કૃષ્ણ, વિષ્ણુ એટલે વ્યાપક પરબ્રહ્મ, કૃષ્ણ વિષ્ણુ એટલે ગુણાવતાર નહીં. ભગવાનના જે ગુણાવતાર છે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, એ વિષ્ણુ નહીં. વિષ્ણુ એટલે જેનો વ્યાપક હોવાનો સ્વભાવ છે એ વિષ્ણુ. વિષ્ણુની વ્યુત્પત્તિ થાય. જેમ સહન કરવાનો જેનો સ્વભાવ હોય એને સહિષ્ણુ કહેવાય. સમજમાં આવ્યું ને? એમ જેનો વ્યાપક હોવાનો સ્વભાવ છે, જે પરબ્રહ્મ છે, સત્ય સંકલ્પ તો વિષ્ણુ. મહાપ્રભુજી પણ અંતઃકરણ પ્રબોધમાં વિષ્ણુ શબ્દ વાપરે છે. તો વિષ્ણુ એટલે ભગવાનના ગુણાવતાર વિષ્ણુ નહીં હો, પણ વિષ્ણુ એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. તો યસ્યા સંકીર્તનાદ વિષ્ણુ આત્માનમ સંપ્રયચ્છતિ.
ભગવાન એને આત્માનમ સંપ્રયચ્છતિ એટલે પોતાનો, આત્માનમ એટલે ભગવાન પોતાનો આનંદ, સ્વરૂપાનંદ એને આપશે. આ ત્રિવિધ નામાવલીનો કોઈ પાઠ કરશે એને ભગવાન પોતાનો સ્વરૂપાનંદ પ્રાપ્ત કરાવશે. આત્માનમ સંપ્રયચ્છતિ, સારી રીતે પ્રદાન કરશે. આવું મહાપ્રભુજી કહી રહ્યા છે. બીજા કોઈ આચાર્ય નહીં. વદતી વલ્લભ શ્રી હરે, મહાપ્રભુજી સાક્ષાત કહી રહ્યા છે. મહાપ્રભુજી સાક્ષાત ભગવાનના મુખારવિંદ કહી રહ્યા છે કે ત્રિવિધ નામાવલીનો કોઈ પાઠ કરશે તો ભગવાન એની ઉપર એટલા પ્રસન્ન થશે કે એને આત્માનંદનું દાન કરી દેશે. તો પાઠનું મહાત્મય પણ એટલું જ આપણા સંપ્રદાયમાં સમજાવ્યું છે કે સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. વ્રજેશ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજાધીપની સેવા અને મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ. ભલે ન પણ સમજાય, શરૂઆતની પરિસ્થિતિ એવી હોય કે આપણને સમજાય નહીં, સંસ્કૃત ન આવડે. હું ખુદ સંસ્કૃતમાં ફેલ છું. સંસ્કૃત, ગણિત અને અંગ્રેજી 3માં હું ફેલ છું. 12માં ફેલ એટલે 35% પાસ. એવું નથી, પણ રોજ આપણે પાઠ કરીએ તો મહાપ્રભુજીની વાણીથી આપણે પરિચિત થઈએ. મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા મહાપ્રભુજી આપણા હૃદયમાં પધારે. સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. આચાર્યજીનું કોઈ યશોગાન કરે, મહાપ્રભુજીની વાણીનું કોઈ અધ્યયન કરે તો શ્રી મહાપ્રભુજી એના હૃદય કમલના આસન ઉપર આવીને બિરાજી જાય છે. તો મહાપ્રભુજીની વાણી મુખમાં આવીને એ પણ બહુ મહાપ્રભુજીની કૃપા હોય તો જ આવે, તો જ એના પાઠ કરી શકે. એટલે આપણી હૃદયમાં એની ઇફેક્ટ થાય છે. આપણને ભલે ખબર ન હોય, પણ મહાપ્રભુજીની વાણીનો તમે નિત્ય પાઠ કરો, જુઓ ભક્તિ થાય કે નહીં પ્રગટ ભગવાનમાં. પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ થવા લાગે, પ્રભુનો આનંદ આપણને આવવા માંડે કે નહીં. એવું સામર્થ્ય મહાપ્રભુજીની વાણીમાં છે. એટલે ન પણ સમજાતું હોય તો પણ પાઠ કરવાનો આગ્રહ નિત્ય રાખીએ. આપણા ઘરની અંદર આપણા જે પરિવાર છે બધા જ આ મહાપ્રભુજીની વાણીથી જોડાય. આપણા નાના નાના બાળકો હોય એને પણ પાઠ કરવાનો તમે દ્રઢ આગ્રહ રખાવો. જ્યાં સુધી પાઠ ન કરે ત્યાં સુધી એને પ્રસાદ ન આપો. નાનાઓને તો આપણે સજા આપીને પણ ભક્તિ માર્ગનો સંસ્કાર આપવો જોઈએ, એમાં કંઈ દોષ નથી. એટલે નિત્ય મહાપ્રભુજીની વાણીનો પાઠ કરવો જ જોઈએ. અને આપણા આચાર્યનું નામ રૂપ ગુણ, પછી ગુસાઈજીના નામ રત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરીએ. શ્રી યમનાષ્ટક, યમનાષ્ટપદી, જે યમુનાજીની સ્તુતિ જેમાં કરવામાં આવી, યમુનાજીના 108 પદ છે એને પણ આપણે ગાઈએ કે યમુનાજી આપણને ભક્તિનું દાન કરે. અને પ્રભુના જે સ્વરૂપનું, લીલાઓનું, નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું જે મહાત્મ્ય સમજાવ્યું છે ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્રનામ, એનો પણ જો આપણે પાઠ કરીએ તો પણ આપણને પ્રભુમાં એવી ભક્તિ સુદૃઢ થાય. તો પાઠ કરવાથી પણ આવું થઈ શકે છે. એવું મહાપ્રભુજી એક જગ્યાએ નહીં, ઘણી જગ્યાએ આ વાત સમજાવી છે. જે મેં હમણાં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. એક ભક્તિવર્ધનીનું કે ય એત સમધિ તસ્યાપી સ્યા દ્રઢારતી. જો કોઈ આનો સારી રીતે પાઠ પણ કરશે તો એની ભક્તિ કૃષ્ણમાં સુદૃઢ થઈ જશે. બીજું એક્ઝામ્પલ તમને આપ્યું ત્રિવિધ નામાવલીનું કે યસ્ય સંકીર્તનાદ વિષ્ણુ આત્માનમ સંપ્રયચ્છતિ. જે કોઈ આ ત્રિવિધ નામાવલીનો પાઠ કરશે એને પણ પ્રભુ એવો સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવશે. ભલે આપણને નામો સર્વપ્રથમ ન સમજાય, મહાપ્રભુજીના ગ્રંથોનું તાત્પર્ય ન સમજાય, પણ આપણું જે સ્ટાર્ટિંગ છે એ પાઠથી થવું જોઈએ. જો પાઠ હશે તો આપણા હૃદયમાં મહાપ્રભુજીની વાણી હૃદયારૂઢ થશે. તમે કોઈ બી દવા લ્યો, પેરાસિટામોલ લ્યો કે જે બી મેડિકલ લ્યો, તો એમાં જે કન્ટેન્ટ છે, એમાં શું તત્વો એમાં નાખેલું છે આપણને કંઈ ખબર નથી દવાની અંદર. પણ આપણે ડૉક્ટરના ઉપર વિશ્વાસ રાખીને ખાઈ જઈએ કે ભાઈ ચાલો તાવની દવા પેરાસિટામોલ ખાધી તો સારું થઈ જશે, અને થઈ જાય છે. પણ ડૉક્ટર ઉપર આપણને વિશ્વાસ છે કે આ દવા ખાવાથી આપણને આ થઈ જશે. એમ મહાપ્રભુજી આપણા ડૉક્ટર છે, એ એમ કે ભાઈ આ પાઠ કરો તો તમને ભક્તિ થઈ જશે. ભલે ને આપણને કન્ટેન્ટ અંદર શું છે ખબર ન હોય બી, એનો મતલબ એવો નહીં સમજતા કે આપણે એને સમજવાનો પ્રયત્ન ન કરીએ, પણ કરવો જોઈએ. પણ શરૂઆતમાં આપણે મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠનો આગ્રહ રાખવો જોઈએ કે આટલા ગ્રંથોનો હું પાઠ કરીશ. સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરોત્કૃષ્ણ પ્રેમામૃત, નામરત્નાખ્ય સ્તોત્ર, યમનાષ્ટક અને પ્રભુના સ્વરૂપ
નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન કરતા ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્રનામ, કોઈ પણ એક ગ્રંથ કરો, પરિવૃઢાષ્ટક, મધુરાષ્ટક, જે ભગવાનના સ્વરૂપ વર્ણન, આપણા પુષ્ટિ પ્રભુનું સ્વરૂપનું વર્ણન છે, તો એવા પાઠનો નિત્ય આગ્રહ રાખવો જ જોઈએ. જ્યાં ટીકાકાર એમ કહે છે, હું ટીકાને સમજાવું છું, ટીકાની બહાર કાંઈ નથી. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. એ સેવનમ શ્રી વ્રજેશસ્ય જે કીધું અડધો શ્લોક, એ આપણે આવતે વખતે સમજશું, કારણ કે આખા ષોડશ ગ્રંથમાં કઈ રીતના ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા ફલમ, અર્થવાદો, ઉપપત્તિશ્ચ, લિંગમ, તાત્પર્ય, નિર્ણય, એ જે 6 અંગો છે કોઈ બી વિષયને સમજવાના, એમાં ભગવત સેવાને જ મહાપ્રભુજીએ સમજાવી છે. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ, એટલે જે પૂર્વાર્ધ છે શ્લોકનો એ આપણે આવતે વખતે સમજશું. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. અત્યારે આપણે ઉત્તરાર્ધ સમજી રહ્યા છે કે તદ્ગ્રંથાનાંચ પાઠનમ, સેવનમ શ્રી વ્રજેશસ્ય, એ જે શ્લોકમાં કહ્યું ને, તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્ય મેં વહી, દૈવી જીવોનું આ જ કર્તવ્ય છે કે વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા અને એના ગ્રંથોનો પાઠ. તો આપણને ભલે શરૂઆતમાં જ્ઞાન ન હોય કાંઈ, તો બી પાઠ અવશ્ય કરવો જોઈએ. જેમ દવાને ખાઈ જાય ડૉક્ટર ઉપર વિશ્વાસ રાખીને તોય આપણો તાવ ઉતરી જાય, એવી રીતના મહાપ્રભુજીમાં વિશ્વાસ રાખીને મહાપ્રભુજીની વાણીની જો દવા લઈએ તો આપણો પણ જે સંસારરૂપી જે જ્વર છે એ સંસારરૂપી તાવય ઉતરી જાય અને આપણને ભગવાનમાં ભક્તિરૂપી ટોનિક પણ મળી જાય. 2 કાર્ય કરે છે મહાપ્રભુજીની આ ષોડશ ગ્રંથની દવા. એવી છે કે અનિષ્ટ નિવારણય કરી દે અને ઈષ્ટની પ્રાપ્તિએ કરાવે. સમજમાં આવ્યું ને? ભગવાનની ભજનમાં આડે આવતા પ્રતિબંધોને દૂર કરી દે અને ભગવાનની સેવાને યોગ્ય ગુણોને પણ સંપાદિત કરી દે. એવું મહાપ્રભુજીની વાણીની વિલક્ષણતા છે, જે અહીંયા દ્વારકેશલાલજી સમજાવે છે. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. અહીંયા આપણો આ વિષય સંપન્ન થયો. એક અડધી લાઈન બાકી રહી છે, સેવનમ શ્રી વ્રજેશસ્ય. એ આપણે આવતે વખતે જે સંબંધ ષોડશ ગ્રંથની અંદર જે વિષય, સંબંધ, એના અધિકારી અને એનું પ્રયોજન, આ જે અનુબંધ ચતુષ્ટય આપણે સમજશું, એમાં આ વાતને સમજશું. એ આવતે વખતે. આ વખતે આપણું એટલું અહીંયા છેલ્લો શ્લોક આપણું ષોડશ ગ્રંથ મહાત્મ્ય મહાપ્રભુજીની કૃપાથી અને શ્રી દ્વારકેશલાલજીની કૃપાથી સંપન્ન થયું. દ્વારકેશલાલજી એટલે અત્યારના કોઈ દ્વારકેશલાલજી નથી હો. યુટ્યુબ ઉપર 3-4 દ્વારકેશલાલજી છે. એ નહીં હો ભાઈ સાહેબ, એ નહીં. આ દ્વારકેશલાલજી વ્રજની અંદર જતીપુરામાં શ્રી મહાપ્રભુજીના 12મી પેઢીએ પ્રાગટ્ય થયું છે. જે દ્વારકેશલાલજી ષોડશ ગ્રંથની અંદર શ્રી યમનાષ્ટકની પણ ટીકા છે અને ષોડશ ગ્રંથની અંદર ઘણા ગ્રંથોની ઉપર શ્રી દ્વારકેશલાલજીની ટીકા છે. જે સર્વોત્તમ સ્તોત્ર ઉપર આખું સર્વોત્તમ સ્તોત્રને ભાગવતના એંગલથી સમજાવ્યું એ દ્વારકેશલાલજીઓ, જેને બાય હાર્ટ હતા 18,000 શ્લોક, એ ધન્નુજી. એ દ્વારકેશલાલજીની આ વાત છે. આધુનિક કોઈ દ્વારકેશલાલજી આમાં ન સમજતા, મહેરબાની કરીને. જે યુટ્યુબ ઉપર 4 થી 5 છે એ આ વાત નથી કરતા. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. અત્યાર સુધીનો જે વિષયને આપણે અવગાહન કર્યું, છેલ્લો શ્લોક, એમાં કોઈને કાંઈ હોય તો પૂછો. બધાને સમજાઈ ગઈ મહાપ્રભુજીની કૃપા કહેવાય. જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ, તમે તમારી જે લિંક છે એ કહેશો જરા એકવાર? એ બિરેનભાઈ છે ને ગ્રુપમાં મૂકી દેશે હો ને. થેન્ક યુ. અમે ગમે ત્યારે સાંભળી શકીએ ને? યુટ્યુબ માં આવશે ને? હા, શ્યોર આવશે. જે બી સાંભળવું હોય મળશે. ભાગવત સાંભળવું હોય, ષોડશ ગ્રંથ સાંભળવા હોય, શાસ્ત્રાર્થ પ્રકરણ સાંભળવું હોય, એ સિવાય પણ ષોડશ ગ્રંથનું મહાત્મ્ય બહુ સરસ સમજાવ્યું. હા, ષોડશ ગ્રંથ પ્રથમ આપણે સમજવો જોઈએ. આપણી કેજી છે, કેજી હાયર કેજી, લોઅર કેજી આપણી ષોડશ ગ્રંથ છે. સમજમાં આવ્યું ને? એમાં શ્રીમદ ભાગવત નું એ છે ભાઈ. હા, પણ તમે સાંભળતા નહીં. મહેરબાની કરીને ષોડશ ગ્રંથ સાંભળ્યા વગર ભાગવતને નહીં સાંભળતા.
નહીંતર ભાગવતમાંથી નહીં પાછા ઉટપટાંગ અર્થ કાઢશો. જ્યાં સુધી મહાપ્રભુજીની વાણી, ષોડશ ગ્રંથ, શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય આ બધા ગ્રંથોનું અધ્યયન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભાગવતને આપણે ભાગવતમાં આગળ ન વધવું જોઈએ. મહાપ્રભુજીએ ભાગવતને સમજાવવા માટે જે ગ્રંથોને સમજાવ્યા હોય, તત્વાર્દીપ નિબંધ, એને આપણે પ્રથમ સમજવું જોઈએ. હા, જય શ્રી કૃષ્ણ. તમારી આ ક્લિપ પાછી મોકલજો ને એકવાર પછી. શ્યોર, આ તો હું મૂકી જ દઉં છું. અત્યારે રાત્રે મૂકી દઉં છું. ગયા વખત બાકી હતી, ગયા વખતે મેં નહોતી આવી તમારી એટલે. નો હોય. આ ગયા વખતની મેં રાત્રે 12:30 મૂકેલી છે. જો એકઈ ક્લિપ એવી ન હોય કે મેં ન મૂકી હોય. અચ્છા. પુષ્ટિ વિધાનમમાં જુઓ, ઓનલાઈન ષોડશ ગ્રંથ અધ્યયન તમે જુઓ, એમાં બધી જ અત્યાર સુધીની લિંક મુકાઈ જ ગઈ હોય. આપણો સત્સંગ પૂરો થાય પછી અડધી કલાક પછી જ તમે આ વાત સાંભળી શકો, આ ષોડશ ગ્રંથ મહાત્મ્ય. આમાં શું છે, એકદમ બિગિનર્સ હોઈએ ને એટલે 2-3 વખત સાંભળીએ તો ઠરે જરા હૃદયમાં, વધારે ખ્યાલ આવે. તમે રિપીટેશન જરૂરી છે. સાચી વાત છે. બરાબર. પુષ્ટિ વિધાન ડાઉનલોડ કરવાની ને? હા, શું? હા, મેહુલભાઈ બોલો. પુષ્ટિ વિધાન ડાઉનલોડ કરવાની ને? હા, પુષ્ટિ વિધાનમ મોબાઈલમાંથી ન ફાવે તો હાલોલથી મંગાવી લેવું જોઈએ. હવે સાવ હોમ ડિલિવરી બીજે જ દિવસે તમને મળી જાય. કોઈ બી ગ્રંથ જોતો હોય તો હાલોલથી આપણે એને કહીએ તો એ આપણને મોકલી આપે છે. અચ્છા. ભાવેશભાઈ, તમે હમણાં કીધું કે આ દ્વારકેશલાલજી સરોત્તમજીની ઉપર એટલે ભાગવતજીના એ જરા એના ઉપર પ્રકાશ પાડો ને. એટલે કેવી રીતના સમજાવ્યું છે એમાં? આખું સર્વોત્તમ સ્તોત્રને આખા ભાગવતમાં એ દ્વારકેશલાલજીને એવો નશો છે કે બધી જગ્યાએ મહાપ્રભુજી જ દેખાય છે. એટલે આખા ભાગવત સર્વોત્તમ સ્તોત્રને ભાગવતના એંગલથી સમજાવ્યું છે. એ તો પૂજ્ય શ્યામ બાવાશ્રીના પ્રવચનો છે જ. સર્વોત્તમ સ્તોત્રમાં તમે છેલ્લી ટીકા આપશ્રી છેલ્લે 2 દિવસ 3 લે જ છે. એમાં દ્વારકેશલાલજીની ટીકા લે છે લાસ્ટમાં. બીજી કોઈ લે કે નહીં, પણ દ્વારકેશલાલજીની તો અવશ્ય લે. સર્વોત્તમ સ્તોત્રના શ્યામ બાવાશ્રીના પ્રવચન તમે સાંભળશો તો લાસ્ટમાં દ્વારકેશલાલજીની ટીકા આપે સમજાવી છે. હા, બીજા કોઈનો હાથ ઊંચો થયો છે એને પૂછવું છે કઈ? ભાવેશભાઈ, સેવા રીતિ પ્રીતિ વ્રજજન કી પુસ્તક મળે હાલોલમાં? એવું પુસ્તક કયું? સેવા પ્રીતિ સેવા ઋતુ ઉત્સવ મનોરથ. ના, એ નહીં. સેવા રીતિ પ્રીતિ વ્રજજન કી. ખબર નહીં હો મને. એનું કેટલોગ છે, એમાં જોઈ લેજો. એ તો પંચમ ગ્રહનું પુસ્તક છે. હા, એવું છે. એને છપાવેલું છે સેવા રીત. એ મને એમ છે કે સેવા પ્રકાર છે ને કઈક. હા, સેવા પ્રકાર. હા, ચલો બીજા કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આપણે સમાપન કરીએ. ન હોય તો બધાને સમજાઈ ગયું? ષોડશ ગ્રંથ મહાત્મ્ય સમજાણું? કાંઈ ષોડશ ગ્રંથની ડિગ્નિટી સમજાણી? મહાપ્રભુજીનું કઈ ડિગ્નિટી સમજાણી? હા, બહુ સરસ સમજાણું ષોડશ ગ્રંથ મહાત્મ્ય. આજે પેલું સર્વદા સર્વ ભાવે ને સેવામાં બધા ભાવ આવી જાય છે, એ બહુ સરસ સમજાયું ડિટેલમાં. ખ્યાલ હતો કે ચતુશ્લોકીમાં શું કહેવા માંગે છે. હજી તમારે ડિટેલ સમજવી હોય ને તો એ જે ચતુશ્લોકી છે ને એનો ટીકા એમાં મૂકી જ છે યુટ્યુબ ઉપર. એમાં ચતુશ્લોકીની ટીકા તમે અધ્યયન કરશો તો તમને હજી એમાં ડિટેલ્સથી મળશે કઈ રીતના એક્સપ્લેન કરવા. સવારના ઉઠેડી ત્યારે જશોદા માનો ભાવ આવે, ઓટોમેટિક આવી જ જાય કીર્તન સાથે. સરસ સમજાવ્યું. ચલો આશ્રયનું પદ બોલીએ. કઈ છે પૂર્ણિમાબેન, કઈ પૂછવું છે હજી? તમારી પુષ્ટિ વિધાનો મારી લિંક મૂકી દીધી મેં હમણાં બંને ગ્રુપમાં. હા, ધન્યવાદ.
હવે તમે છે ને એને સાચવજો, પછી વારંવાર તમે લિંક મૂકો કહો તો પછી દર વખતે બધાને ખબર જ હોય, એમાં એને સેવ કરી જ લીધી હોય તો બધા 1 સેકન્ડમાં પ્લે લિસ્ટમાંથી તમને મળી જાય. ચલો આશ્રયનું પદ બોલી સમાપન કરી.